ચાલો મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો આપણે સરસ મજાના દરિયા કિનારે આવી ગયા છીએ। સ્પેશિયલ તમે જેવી થંબનેલ જોઈ રહ્યા છો એવું જ દોડ માટેની આખી પ્રેક્ટિસ છે, એની સિસ્ટમ છે, એની કસરત કઈ છે, દુખાવો થાય છે તો દુખાવો કઈ રીતે મટાડવો, કસરતથી મટાડવો, દવાથી મટાડવો, ટેબ્લેટ લેવી, તમારે શું કરવું, બરાબર। એના માટે આપણે સ્પેશિયલ આજનો જે વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો, વિડીયો છે એ તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે। તમારા મિત્રોને પણ સહેજ શેર કરી દેજો જેથી કરીને એને પણ ઉપયોગી થશે। જેટલા તમારા પ્રશ્નો છે દોડની અંદર, ગ્રાઉન્ડની અંદર તમારે જેટલા કાંઈ પ્રશ્ન છે તમામ પ્રશ્નો આની અંદર આવી જશે। વિડીયો વ્યવસ્થિત ધ્યાનથી જોજો ને આખો જોજો તો તમને ક્યાંય પણ ગ્રાઉન્ડની અંદર તકલીફ ગમે એવી આવશે એનું નિરાકરણ નહીં મળે એવું નહીં થાય, તમને તમામ એના હલ મળી જશે। અને ગ્રાઉન્ડ કરવાથી તમે ક્યારેય થાકશો નહીં। ગ્રાઉન્ડ જે છે તમે અધવચ્ચેથી મૂકી દો છો, ક્યારેય હવે અધવચ્ચેથી મૂકશો નહીં। તમને દુખાવા અવનવા થતા હોય તો દુખાવા પણ થશે નહીં। એટલા માટે કે આપણે બધાનું નિરાકરણ એ થવાના કારણો અને નિરાકરણ, દોડવાની સિસ્ટમ, આખી સિસ્ટમ કઈ છે, સિસ્ટમથી ના દોડતા હોય તો તમને અવનવા પ્રશ્નો ઊભા થાય। તો આ પ્રશ્નો ઊભા ન થાય અને થયા પ્રશ્નો ઊભા તો એ કઈ રીતે તમારે હલ કરવા, આના માટેનો સ્પેશિયલ આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ। પ્રથમ શરૂઆત કરીએ મિત્રો વિડીયોની, તો તમે ગ્રાઉન્ડે જાઓ છો અથવા તો પથારીમાંથી ઊભા થાવ છો અથવા તમારે ચાલો ગ્રાઉન્ડ આવી ગયું છે। આજે જ્યારે આપણે વિડીયો એડિટ કરી રહ્યા છીએ ત્યારે તમારા કોલ લેટર ટૂંક સમયની અંદર 2 વાગે આજે નીકળવાના છે। તો પ્રથમ મિત્રો તમારે ગ્રાઉન્ડ, ભલે આજે તો આ કોન્સ્ટેબલ છે એમને નીકળવાના છે, પણ તમે કોઈ પણ ભરતીની તૈયારી કરતા હો, તમે ખાખી વર્દીની કોઈ પણ ભરતીની તૈયારી કરતા હો, તમે જ્યારે ગ્રાઉન્ડ તમારું નજીક હોય અથવા તો તમે પથારીમાંથી ઊભા થાવ છો કે ગ્રાઉન્ડે પહોંચી ગયા છો, હાથ પગ તમને દુખે છે, જે કાંઈ પ્રશ્ન તમારા છે એ બરાબર, સહેજે ચિંતા કરવાની નહીં। પોલીસ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ આવી રહ્યું છે ટૂંક સમયની અંદર, 21 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે કોન્સ્ટેબલ પીએસઆઈ જે કાંઈ આવે એનું, બરાબર। તો પ્રથમ તો તમે ગમે ત્યારે, અત્યારે નહીં, તમે વર્ષ 2 વર્ષ પછી ફોજની ખાખી વર્દીની કોઈ પણ તૈયારી કરો છો, ગ્રાઉન્ડ બાબત સહેજે ચિંતા કરવાની નહીં। ચિંતા કરશો, તમે મગજથી કંઈક વિચારતા હશો તો તમારું અડધું જે છે એ રનિંગમાં એમનામ ફેર પડશે, તમારું રનિંગ રૂંધવાશે, સાદી ભાષામાં કહીએ તો તમારું ગ્રાઉન્ડ રૂંધવાશે। એટલે સહેજે ચિંતા કરવાની નહીં, ફ્રેશ માઇન્ડથી ગ્રાઉન્ડ કરવાનું છે। તમે રોડે દોડો, દરિયે દોડો અથવા ગ્રાઉન્ડે દોડો, જ્યાં પણ દોડો, સહેજે મગજની અંદર તમારે ચિંતા કરવાની નહીં। મગજની અંદર તમે જે કાંઈ સ્વીકારશો, તમે એક વસ્તુ આમ ધ્યાન કરજો, તમને જે કાંઈ આમ મગજથી એમ થયું હશે કે આજે આ કામ મારે કરવું જ છે તો એ કામ થઈ જશે। તો આ અડધું ડિપેન્ડ છે એ તમારે તમારા મગજ ઉપર હોય છે। તમારું મગજની અંદર તમે ચિંતા ના કરો અને સ્વીકારી લો આજે ગ્રાઉન્ડ આપણે પતાવવાનું છે, જે કાંઈ થવું હોય એ, તો તમારે ગ્રાઉન્ડ થશે ને થશે। એટલે પ્રથમ મિત્રો વાત છે, તમે ગ્રાઉન્ડે જાઓ છો, નથી ગયા ગ્રાઉન્ડે, જે તમે પહોંચી ગયા, દોડવાનું તમને મન નથી થતું, ચિંતા છોડો। કદાચ દોડવાનું મન નથી થતું, આજે ઓફ રાખી દો, થોડી ઘણી કસરતો કરી લો, કઈ કસરત કરવી તમને શીખવું છું। દોડવાનું બંધ નથી કરવાનું, એક પહેલી વાત કે દોડવાનું બંધ નથી કરવાનું। શરૂમાં તમે દોડવાનું બંધ કરી દેશો પછી એકડો ઘૂંટવાનો પાછો વારો આવશે, એટલે દોડવાનું બંધ કરવાનું નહીં ક્યારેય પણ। શું કરવું એ પણ આપણે આ લેક્ચરની અંદર જોઈશું। તો પ્રથમ મિત્રો પહેરવેશ, જ્યારે તમે ગ્રાઉન્ડમાં જાઓ છો તો ગ્રાઉન્ડમાં આપણે લગ્નમાં તો જતા નથી ભાઈ, તો ગ્રાઉન્ડમાં આપણે જઈએ છીએ, દોડ માટે જઈએ છીએ, તો એનો સ્પેશિયલ પહેરવેશ રાખવો પડે। પ્રથમ કે ભાઈ જો અત્યારે મેં કેવું પહેર્યું છે કે ભાઈ ટી શર્ટ પહેરો અથવા તો અંદર સ્વેટર પહેરો શરીર પર, બરાબર, પછી લેંઘો પહેરો તો ખુલતો લેંઘો પહેરો, ભાઈઓ હોય કે બહેનો હોય બધા એ માટે સેમ છે। શું કરવાનું તો કે કપડાં છે એકદમ ખુલતા પહેરવાના છે, જે કાંઈ સડ્ડો ફાવતો હોય, કેપરી ફાવતી હોય, જે ફાવતું હોય એ પહેરો,
પણ તમારે ખુલતા કપડાં પહેરવાના છે હંમેશા. આપણે અમુક વિદ્યાર્થીઓ છે એ જીન્સના કપડાં પહેરતા હોય, અમુક સાદા જે પહેરતા હોય એવા કપડાં પહેરીને દોડતા હોય, તો એવા કપડાં પહેરવાના નથી. ભાઈઓ હોય કે બહેનો હોય, દોડવા જાઓ તમારું શરીર ખુલ્લું રાખવું પડે એકદમ, અને એ શરીર ખુલ્લું રાખવા માટે કપડાં પણ તમારે હંમેશા ખુલતા જ પહેરવા પડે, બરાબર? એટલે કપડાં હંમેશા ખુલતા પહેરવાના, આ મેન વાત છે. આગળ હવે બીજો ટોપિક આપણે જોઈશું બૂટ વિશે, બરાબર? બૂટ અને સોક્સ, મોજા. બૂટ જે છે, બૂટ મિત્રો તમે જે પહેરો છો, લગ્નમાં જતા હોય પહેરતા હોય એવા બૂટ પહેરવાના નથી. બૂટ તમારે એકદમ હળવા, સરસ મજાના, બરાબર? પ્રથમ મિત્રો બૂટ જે છે એ બૂટ વાદરીવાળા લેવાના છે. આજે અહીંયા વાદરી આવે ને, એ વાદરીવાળા લેવાના છે, જેથી તમે કડક પણ કરી શકશો બૂટ અને તમે ઢીલા પણ પાડી શકશો. હવે સિસ્ટમ થઈ ગઈ છે કે અહીંયા જે રબરવાળા બૂટ છે એ લ્યો તો બહુ સારા આવે છે, રબર લ્યો તો ઠીક છે, પણ વાદરીવાળા લેવાના છે. કારણ કે બૂટનું એવું હોય કે તમે અત્યારે લેવા ગયા તો તમને કમ્ફર્ટેબલ લાગી ગયું, તમને બરોબર જે આવતા હોય તો એ માપ સાઈઝ તમારી આવી ગઈ. 2-5 દિવસ તમે દોડશો, પછી 10 દિવસ દોડશો, પછી એ બૂટ છે એ તમારે ખુલશે એટલે તમારે અંદર લપસવાના પ્રશ્નો રહેશે, પગ લપસશે, અંદર ખુલી જશે. એટલે બૂટ વાદરીવાળા અને સારી ક્વોલિટીના, ભલે કદાચ 200-500નો ખર્ચો એકવાર આપણે થઈ જાય, બરાબર? તો એ બૂટ તમારે ક્યારે પહેરવાના છે? જ્યારે તમે રનિંગ કરવા જાઓ છો ત્યારે જે બૂટ પહેરવાના રાખવાના છે. બૂટ છે મિત્રો, બરાબર? પહેલી વાત થઈ ગઈ કે વાદરીવાળા એકદમ હળવા. આ ગ્રીક છે પોચી હોવી જોઈએ. આ ગ્રીક અહીંયા જે આવે છે, તમે જે આખો નીચેનું તળિયું કહીએ આપણે, બરાબર? તળિયું નીચેનું એ સરી ન જાય, નીચેથી તમે દોડતા હોય ને આવી રીતે સરકી ન જાય, બરાબર? એવું કરકરિયાવાળું કે લાઈનવાળું. પછી અંદર જે ગાદી આવે, બૂટની અંદરની આ જે ગાદી આવે, અંદરની ગાદી, એ ગાદી પણ અંદર ગાદી નોર્મલ હોવી જોઈએ, આમ અંદર ખૂતે નહીં એવી, સાદી ભાષામાં કહીએ તો, બરાબર? ગાદી જે છે એ આજુબાજુની અંદર ક્યાંય તમને ખૂતે નહીં, અથવા તો તમારા આંગળા છે, બરાબર? આજે ઉપર રાખીએ છીએ અહીંયા આંગળા એ દબાય પણ નહીં, એટલા માટે અંદર ગાદી છે એ વ્યવસ્થિત હોય એવા બૂટ લેવાના છે, બરાબર? પછી બૂટ છે એ અહીંયા તમારા આંગળા છે, એ આંગળા પણ દબાવવા ન જોઈએ, આંગળા પણ તમારા અંદર જે છે આંગળા નોર્મલ રહેવા જોઈએ. આ રીતની અંદર ટો જે તમે પસંદ કરો છો એ ટો પણ સાંકડી નહીં, ટો પણ સહેજ પોળી લેવાની, બરાબર? આ વાત થઈ બૂટની. બીજી વાત હવે સોક્સ એટલે કે મોજા. મોજા કેવા પહેરવા? તો મોજા છે એ સારી ક્વોલિટીના. જેટલા મોજા તમારા જાડા હશે, સાઈઝની અંદર જેટલા જાડા હશે એટલા જ તમારે પગની અંદર થડકલા ઓછા લાગશે, પગ ઓછા બળશે અને પગ દુખશે પણ ઓછા. જો બૂટ છે અને મોજા છે, આની ઉપર જ બધું તમારું મેન કામ ચાલતું હોય છે. તમારા પગનો દુખાવો જો મોજા અને બૂટ એ બે સારા હશે તો 25% દુખાવો તમને એમનામ ઓછો થશે. કારણ કે જો ખુલ્લા પગે તમે દોડતા હોય તો તમે ધ્યાન કરજો, દુખાવો ખૂબ વધારે થશે. અને તમે બૂટ પહેરીને દોડો છો, મોજા પહેરીને દોડો છો તો તમને દુખાવો ઓછો થશે. એટલા માટે બૂટ અને મોજા કઈ રીતના છે તો કે એકદમ હળવા બૂટ, અંદર ગાદી સારી સરસ મજાની હોવી જોઈએ. પછી આ નીચે જે છે, બરાબર, એ નીચેની તળી આપણે જે કાંઈ કહો નીચેનું તળિયું છે એ પણ આખું આમ કડક ન હોવું જોઈએ, પોચું હોવું જોઈએ, જેથી કરીને તમે પગ મેકશો એટલે તમારા પગ ઉપર ક્યાંય માર નહીં આવે, એ ગાદી છે ને એ માર સહન કરી લેશે. પછી મોજા, તો મોજા છે એ પણ તમારી જમીન અને તમારા શરીર સાથેનો માર અમુક જે છે એ સહન કરી લેશે. એટલે મોજા પણ સારી ક્વોલિટીના. ઇનકેસ એવું થાય કે ભાઈ ચાલો મોજા છે એ બહુ જાડા નથી તો પછી 2 મોજા ઠપકારો, 2 મોજા પહેરી લો, 2 જોડ, બરાબર? તો એનાથી પણ તમારે માર જે છે એ તમારે પીંડી ઉપર આવતો હશે, જે કાંઈ સાંધા ઉપર આવતો હશે, કેવો આવશે? ખૂબ ઓછો આવશે. ચાલો હવે મિત્રો આપણે વાત કરીએ કે તમારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, મારે બહુ બધા ફોન આવે છે, બહુ બધી કમેન્ટ આવે છે કે સાહેબ રાઉન્ડ ભૂલાઈ ગયો, એક ગ્રાઉન્ડની અંદર રાઉન્ડ ભૂલાઈ ગયો, અથવા તો અહીંયા જ્યાં તમે ગ્રાઉન્ડ અત્યારે કરો છો ત્યાં રાઉન્ડ ભૂલાઈ જાય છે. ભાઈ રાઉન્ડ ક્યારેય ભૂલાઈ જાય નહીં એવી સિસ્ટમ જે છે એ મારી પાસે છે, બરાબર? જે મારી સિસ્ટમ છે તમને કમ્ફર્ટેબલ લાગે કે ના લાગે, તમને ભૂલાય કે ના ભૂલાય, મને નથી ભૂલાતા,
એટલે વિશ્વાસ રાખું છું તમને પણ આ નહીં ભૂલાય, બરાબર. હવે જો તમારે 12 રાઉન્ડ કે બહેનો છે અને 4 રાઉન્ડ હોય, ભાઈઓએ 12 રાઉન્ડ કે 13 રાઉન્ડ ગ્રાઉન્ડની અંદર પોલીસવાળા એ હશે, બરાબર. પછી ફોજની અંદર જાઓ તો 1600 મીટર હોય તો 4 રાઉન્ડ હોય, BSFની અંદર તો 12-13 રાઉન્ડ હોય. તો આ રાઉન્ડ કઈ રીતે ગણવાના છે? તો ભાઈ મારી સિસ્ટમ સમજો. મારી સિસ્ટમ કઈ છે ગણવાની? તો ભાઈ તમે દોડો છો તો આવી રીતે મુઠ્ઠી વાળીને જ દોડતા હશો. તમે કંઈ આંગળા ખુલ્લા રાખીને તો દોડતા નથી. તમે દોડો છો તો આવી રીતે મુઠ્ઠી વાળીને દોડો છો. તો સિસ્ટમ છે કે ભાઈ તમારો અંગૂઠો આંગળા બધું તમારા કબજામાં છે. તમારે યાદ નથી રાખવાનું, કશું તમારે યાદ નથી રાખવાનું. આંગળું તો કે ભાઈ પહેલી આંગળી ઉપર આવી રીતે તમે અંગૂઠો મેકી દો અને બંધ જ રાખો. તમારી મુઠ્ઠી બંધ જ રાખવાની છે. આ પહેલો રાઉન્ડ થઈ ગયો તમારો. પછી બીજો રાઉન્ડ જ્યારે દોડો છો તો બીજી આંગળી ઉપર રાખી દો અંગૂઠો. ગણવાની કોઈ જરૂર નથી. આ તમે અંગૂઠા ઉપર રાખી દો છો એ તમારા રાઉન્ડ ગણાતા જાય છે. ત્રીજો શરૂ કરો, ત્રીજી આંગળી ઉપર રાખી દો, મુઠ્ઠી વાળી રાખો. ચોથો રાઉન્ડ શરૂ કરો, આ ચોથી આંગળી ઉપર રાખી દો અને મુઠ્ઠી વાળી રાખો, બરાબર. પાંચમો રાઉન્ડ ત્યારે કદાચ અંગૂઠો આવી રીતે રાખો અથવા તો એક આંગળી ઉપર નહીં રાખવાનો પણ પ્રોપર મુઠ્ઠી વાળી જાઓ. આ 5 રાઉન્ડ તો આપણને યાદ રહેવાના જ છે. 5 રાઉન્ડ ક્યારે ભૂલાય એવું નહીં, તમારે યાદ નથી રાખવાના. 5 પૂરા થઈ ગયા, સાઈડમાં મૂકી દો. બીજા 5 એવી રીતે ગણી લો એટલે 10 રાઉન્ડ થઈ ગયા. પૂરું થઈ ગયું તમારું ગ્રાઉન્ડ. માત્ર 2 કે 3 રાઉન્ડ તો હવે આપણને યાદ ન રહે એવું તો ક્યારેય બનવાનું નથી, બરાબર. તો હવે આ જે છે મિત્રો તમારી રાઉન્ડ ગણવાની હવે ક્યારેય ભૂલાય નહીં એવી સિસ્ટમ મારી છે. હવે સહેજ તમારે ગ્રાઉન્ડ શરૂ કરવું છે તો ગ્રાઉન્ડ શરૂ કરો એના પહેલાં હવે કઈ આપણે શું કરવું પડે, કસરત કઈ કરવી પડે, અમુક પાણી પીવાની સિસ્ટમ, ખાવાની, તો આ બધું તમારે સિસ્ટમ રાખવી પડે. જમવાની, જમવું ક્યારે જમવું, શું જમવું, પાણી પીવું ક્યારે પીવું, કસરત કરવી કઈ કરવી, ક્યારે કસરત કરવી. બધી કસરત કે ભાઈ આવીને તરત કસરત કરવા માંડો એવું નથી હોતું. અમુક કસરત તમારે દોડ પહેલાં કરવાની હોય શરીર માત્ર ગરમ કરવા માટે, અમુક કસરત તમારે દોડ પછી કરવી પડે તો જ ફાયદો થાય. તો પ્રથમ પાણીની વાત કરીએ તો તમે મિત્રો ગ્રાઉન્ડ કરો છો, પાણી પીવાનું ખૂબ સારું રાખવાનું. વધારેમાં વધારે દિવસ દરમિયાન, રાત્રે દરમિયાન પાણી પીવું ને પીવું. કારણ કે તમે ગ્રાઉન્ડ કરશો એટલે પાણીની જરૂર પડશે. પણ એક ખાસ ને ખાસ નમ્ર વિનંતી છે કે તમે ગ્રાઉન્ડ કરવા જાઓ છો એની પહેલાં 1 કલાક પહેલાં પાણી પી લેજો. 1 કલાક પછી કદાચ તમે પાણી પીવો છો તો 2 કોગળા જેવું પાણી પીવાનું છે, 2 ઘૂંટડા જેવું પાણી પીવાનું છે. 2 થી 3 ઘૂંટડા તો બહુ થઈ ગયા, વધારે પાણી પીવાનું નથી. જો તમે ગ્રાઉન્ડ કરવા જાઓ છો અને હજી શરૂ કરો એના પહેલાં તમે કદાચ 10-15 મિનિટ પહેલાં 2-3 ગ્લાસ પાણી પી લીધું, બરાબર, તો પછી તમને અવનવા પ્રશ્નો આવવાના છે. એક તો પાણી અંદર હલતું હશે, તમને બધાને ખ્યાલ છે, એટલે તમે દોડી નહીં શકો. બીજું, પેસોટી ખસી જવાના પ્રશ્નો આનાથી આવશે. દોડશો એટલે પાણી એક તો તમે વધારે પી લીધેલું 2-3 ગ્લાસ, પછી તમે દોડો છો એટલે પેસોટીનો પ્રશ્ન આવશે. એટલે પાણી તમે 1 કલાક પહેલાં જે પીવું હોય એ પી લેજો કે તમે ગ્રાઉન્ડ શરૂ કરો છો. પછી ગ્રાઉન્ડ જ્યારે તમે શરૂ કરો એના પહેલાં ઇનકેસ તમને તરસ લાગી તો વધારે નહીં પણ માત્ર 2 થી 3 ઘૂંટડા જેવું જ પાણી પીવાનું છે. ચાલો, આ દોડ પહેલાં. હવે દોડ પછી તમારે પાણી ક્યારે પીવું? તો દોડ તમે ચાલો 5 કિલોમીટર પૂરું કરી નાખ્યું ને પાણી પી લો એમ ક્યારેય પાણી પીવાનું નથી. પાણી હંમેશા તમારે પાણી પીવાનું જ્યારે હોય એ ઘણો બધો સમય લેવાનો. પહેલાં તમારે અમુક કસરત કરી લેવાની, 10, 15, 20 મિનિટ જેવું થાય પછી કદાચ તમે 2-3 ઘૂંટડા પાણી પીવો તો ચાલે, બરાબર. કારણ કે પાણી જે સારું ખૂબ છે શરીર માટે, પણ તમે સિસ્ટમથી નહીં પીવો. દોડવાનું શરૂ કરો અને 2-3 ગ્લાસ પી લીધું તો કાંઈ એ ઉપયોગી નથી, ઉલટું શરીરની અંદર નુકસાન કરશે. એવી જ રીતે તમે ગ્રાઉન્ડ છે એ પૂરું કર્યું અને પછી તરત પાણી પી લીધું તો તમને પેટના દુખાવા થશે, આ બધા દુખાવા શરૂ થઈ જશે. શું કામ ખબર છે? કે પાણી તમે તરત પી લીધું. આ ઓલા જેવું છે કે ભાઈ ગરમ તાવડી હોય એટલે આપણું શરીર માની લો ગરમ આટલું બધું છે અને તમે એમાં પાણી રેડો છો તો શું થાય? તમારા જે અંદર શરીર આખું ગરમ થઈ ગયેલું છે એ શરીર તરત તમારું ઠંડુ પડી જશે એટલે અવનવા દુખાવા અંદર શરૂ થશે, બરાબર. એટલે પાણી જે છે એ હંમેશા તમારે 15-20 મિનિટ પછી તમારું શરીર ઠરી જાય પછી તો કસરતો બધી થઈ જાય પછી નિરાતે પીવાનું છે. પછી આખો દિવસ પાણી ગમે એટલું પીવો તમને નડશે નહીં.
બરાબર. તો આ જે છે એ પાણી પીવાની આખી સિસ્ટમ છે. હવે મિત્રો આપણે જોઈશું દોડ પહેલાની કસરત. ભાઈ બધા કહે છે કે તમે દોડ પહેલા કસરત કરો. કઈ કસરત કરવી ભાઈ? કસરત તો આખો દિવસ તમે કસરત કરો તો કસરત ક્યારેય ખૂટે નહીં, કવાયત જ્યારે ખૂટે નહીં. બરાબર. તો દોડ પહેલા તો દોડો છો, તમે દોડવાનું શરૂ કરો છો, ગ્રાઉન્ડ તમે શરૂ કરો છો, એના પહેલા નોર્મલ કસરત કરવાની હોય કે તમારું શરીર છે. જો ભાઈ અત્યારે ઠંડી ચાલી રહી છે તો ખૂબ બધી ઠંડી લાગતી છે તમને. બરાબર. તો ઠંડી જે છે એ લાગતી તમને બંધ થઈ જાય. અમુક તમને દુખાવા થતા હોય, આ દુખાવા તમારા બંધ થઈ જાય. ગ્રાઉન્ડ નહીંતર તમે શરૂ કરશો તો દુખાવા તમને થતા હશે, એ 2-3 રાઉન્ડ મારશો એટલે અસર કરશે એટલે પછી તમને ઊભું રહી જવું એમ થશે, નહીંતર તમને દોડવું એમ નહીં થાય તો તમે ઊભા રહી જશો. એટલે હંમેશા તમે જ્યારે દોડવાનું શરૂ કરો એની પહેલાં તમારે તમારું શરીર છે એને ગરમ કરવું પડે. બરાબર. તો કઈ રીતે કેવી કસરત કરવી? તો નોર્મલ. કે ભાઈ નોર્મલ ઊભા રહ્યો. તમે જ્યારે કસરત કરો છો અથવા તો તમે દોડવાનું શરૂ કરો છો, શરીર એકદમ ખુલ્લું મેકી દેવાનું છે. શરીરને જેમ થવું એમ થવા દો ભાઈ. જે હાથને જેમ લબડવા હોય એમ લબડવા દો, ડોકી જેમ થતી હોય એમ થવા દો. શરીરને પકડી નહીં રાખવાનું. અમુક તો દોડતા હોય તો એમ પરાણે દોડે ભાઈ, અને શરીરને આખું પકડી રાખે. શરીરને ક્યારેય પકડી નહીં રાખવાનું. શરીરને ખાલી કાબૂમાં રાખવાનું કે તું દોડ, વધારે શરીર દોડે એટલું જ જોવાનું છે. બાકી મેં જોયું છે અમુક વિદ્યાર્થી છે એને હાથ છે એ આવી રીતે સાઈડમાં, જે આમ પ્રોપર સાઈડમાં લઈ જવાના હોય, સાઈડમાં ન જતા હોય ને આડાવડા હાથ ચાલતા હોય. ભલે ચાલે ભાઈ, તમને શું વાંધો છે? અમુક છે એ વિદ્યાર્થીને સાયકલ ચાલતી હોય એ રીતે ફાવતું હોય, અમુક વિદ્યાર્થીને હાથ લબડાવીને ફાવતું હોય, અમુક વિદ્યાર્થી છે કે પગ પણ એની રીતે ચાલવા દેતા નથી. તો હાથ પગ લબડતા રહે, તમને મજા આવે એમ. હા, શરીરને ખુલ્લું મેકી દેવાનું છે. તમે દોડો છો ત્યારે અને કસરત કરો છો ત્યારે. તો કસરત કરો છો ત્યારે શરીર ખુલ્લું. પ્રથમ તમારે શું કરવાનું છે? તો કે ભાઈ હાથ છે એને કાંડા જે છે એ ગરમ કરવાના છે. બરાબર. પ્રથમ કાંડા. તમે બધા આ સ્કૂલની અંદર જ્યારે ભણતા ત્યારે કસરત કરેલી જ છે આવી રીતે. બરાબર. હાથના આંગળાની મોમેન્ટ, પછી એને રોટેશન, બંને બાજુ વિરુદ્ધ સાઈડ રોટેશન. હું તમને ટૂંકમાં બતાવીશ. તમારે આ જે છે એ 2-3 મિનિટ સુધી શરૂ રાખવાની છે. એ કાંડાની થઈ ગઈ કે ભાઈ ચાલો કાંડા તો એ ફ્રેશ થઈ ગયા આપણા. પછી આપણા ખભા જે છે એ ફ્રેશ કરવાના છે. ખભા ફ્રેશ કરવા માટે તો કે આ જે છે એને ઘુમાવાના છે હાથ. બરાબર. તમે એક પછી એક હાથ ઘુમાવો તોય ચાલે, આવી રીતે 2 હાથ તમે એક સાથે ઘુમાવો તોય ચાલે. બરાબર. 2 હાથ ઘુમાવાના. પહેલાં એક હાથ ઘુમાવો, ગમે તે તમને મજા આવે એ. બરાબર. ડાબેથી શરૂ કરવાનું હોય પણ આપણે જમણેથી કરીએ છીએ. પહેલાં તમને મજા આવે એ 2 હાથ ઘુમાઈ લીધા, એક પછી બંને હાથ સાથે ઘુમાવો, પછી વિરુદ્ધ સાઈડ ઘુમાવો, અને પછી વિરુદ્ધ સાઈડ એક આવી રીતે, અને એક છે એ આગળથી અને એક પાછળ. બરાબર. આવી રીતે હાથ ઘુમાવો એટલે તમને જે અહીંયા દુખાવો હશે એ પણ મટી જશે. ક્યાં? તો કે અહીંયા અમુકને ખંભાનો દુખાવો હોય છે તો આ ખંભાનો દુખાવો મટી જશે. પછી હવે આગળ પગ માટે જઈએ છીએ. તો પગ માટે કમર દુખતી હોય, કમર તો નોર્મલ ઊભું રહેવાનું છે. એમ ઊભા રહીએ એ રીતે નોર્મલ ઊભું રહેવાનું છે, અને કમરનું રોટેશન. આ ભાઈ કસરત કરવામાં તમને ઘણી બધી કંટાળાજનક વાત છે, મુશ્કેલી પડશે. બરાબર. પછી વિરુદ્ધ સાઈડ રોટેશન એટલે તમને જે કંઈ કમરનો દુખાવો હશે, જે કાંઈ એક કમરનો દુખાવો જે છે એ હળવો પડી જશે, મટી પણ જશે. પછી ઘૂંટણનો દુખાવો હોય, આ ઘૂંટણનો. બરાબર. ગોઠણ દુખતા હોય તો એનું પણ રોટેશન કરી લેવાનું છે. હવે પગના જે એડી છે, આ પગની એડી અડાડવાની નહીં. આ પગની એડી નથી અડાડવાની. આમ માત્ર ને માત્ર પંજા ઉપર ઊભું રહેવાનું અને પંજા ઉપર ઊભા રહી રોટેશન કરવાનું. બરાબર. પછી વિરુદ્ધ સાઈડ રોટેશન પછી વિરુદ્ધ સાઈડ. આવી 10 ટ્રાય સુધી 10 વાર રોટેશન કરવાનું. બંને સાઈડ 10 વાર રોટેશન કરશું. પ્રોપર રીત છે. પગની એડી નીચે અડાડવાની નહીં, પંજા ઉપર રહેવાનું અને રોટેશન 10 જેવું રોટેશન કરવાનું. એટલે જે પગના ઘૂંટણ દુખતા હશે એ ઘૂંટણ મટી જશે.
બરાબર. પછી પગના આ કાંડા દુખતા હોય અથવા તો પીંડીઓ દુખતી હોય, એના માટે પગના કાંડા માટે તો હાથ છે તમને મજા આવે એમ બેલેન્સ જાળવવા માટે પગ એકદમ ટાઈટ અને ઉપર નીચે ખાલી આપણું કાંડું અને એડી એ ચાલવી જોઈએ. જેટલી ખેંચાય એટલી ખેંચવાની છે. પહેલાં નીચે ખેંચો, ઉપર ખેંચો, જેટલું ખેંચાય એટલું. નીચે ખેંચો, ઉપર ખેંચો, નીચે, આવી 10-10 ટ્રાય. બરાબર. પછી રોટેશન, પગનું આખો પગ ઘુમાવવાનો છે. આનાથી જે પગના કાંડા દુખતા હશે એ કાંડા તમને મટી જશે. પછી વિરુદ્ધ સાઈડ 10-10 ટ્રાય કરવાની. મનમાં તમારે કાઉન્ટ ગણવાના અને 10-10 ટ્રાય. આનાથી તમારે શું થશે તો પગના કાંડા જે દુખતા હશે એ કાંડામાં બહુ ફેર પડી જશે. પછી હવે અમુકને સાથળ દુખતા હોય અને અમુકને અહીંયા સિનપેનને કારણે આ પીંડીઓ દુખતી હોય છે. તો એના માટે નોર્મલ ઊભું રહેવાનું, જેમ હાથ રેમ રાખવાના અને નોર્મલ જમ્પ કરવાના છે. આશરે તમે 25-30 જેવા જમ્પ કરશો, આખું શરીર આનાથી ફ્રેશ થઈ જશે. જમ્પ તમારે આરામથી નોર્મલ જમ્પ તો થાય ભાઈ, તમારે લગભગ હું એમ કહું કે 50 કીધા હોય તો જમ્પ તો થઈ જાય, પણ 50 જમ્પ છે સાથે નથી કરવાના. મનમાં ગણો 10 કે 15 જમ્પથી વધારે નહીં. આવી રીતે મનમાં ગણો 10 જમ્પ કરો અથવા 15 જમ્પ કરો. પછી ઘડીક શ્વાસ લઈ લેવાનો, ફ્રેશ થઈ જવાનું. પછી પાછું 10-15 જમ્પ કરો, પછી પાછું ફ્રેશ થઈ જવાનું. આવી રીતે 15-15ના સેટ કરો અથવા 10-10ના સેટ કરો. તો આરામથી 30-40-50 જેવા જમ્પ કરો, આખું શરીર તમારું ફ્રેશ થઈ જશે અને શરીર ગરમ થઈ જશે. બરાબર. પછી કદમ તાલ કરી લેવાની, થોડી કદમ તાલ કરો. આવી રીતે કદમ તાલ જે તમે કરો છો પ્રોપર, અમુકને આવી રીતે ટેવ હોય, અમુક આવી રીતે કદમ તાલ કરતા હોય. બરાબર. તો કદમ તાલ તમે કરી શકો તમારી રીતે. એમાં પણ સેટ રાખવાના, 10-15ના સેટ રાખવાના. નહીંતર શું થાય, તમને પહેલો ચાલો કીધું ભાઈ 30 કરો તો 30 તમે ફટોફટ પતાવી દેશો, પણ તમે થાકી જશો, હાંફી જશો. એવું નથી કરવાનું. 10-15ના સેટ રાખવાના. પછી થોડી વાર રેસ્ટ લઈ લો, પછી પાછા 10-15 કરો. 5-10 સેકન્ડથી બસ 10 સેકન્ડ તો બહુ થઈ ગઈ, 10 જેવી સેકન્ડ તમારે રેસ્ટ લેવાનું છે. હવે પછી તમારે દોડ શરૂ કરવાની છે. આટલું તમે કરશો, તમારું શરીર છે ફ્રેશ થઈ ગયું છે. બરાબર. હજી એક રહી ગયું કે ભાઈ ચાલો ડોક દુખતી હોય, ડોક. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને ડોક છે એ દોડની અંદર પણ દુખતી હોય, આ ખભા છે એ દોડની અંદર દુખતા હોય. બરાબર. પછી ડોક દુખતી હોય તો ડોક છે સામાન્ય ઊભું રહેવાનું પ્રથમથી. બરાબર. જ્યારે આપણે શરૂ કરીએ ઉપર નીચે પહેલાં ઘુમાવો, ઉપર નીચે જેટલી જાય એટલી ઉપર નીચે, આવી રીતે. બરાબર. પછી સાઈડમાં 10-10 જેવી ટ્રાય કરવાની ભાઈ. હું ભલે 1 કે 2-3 કરું, આવી રીતે. બરાબર. જેટલી ખેંચાય એટલી ખેંચવાની. આ થયું. પછી રોટેશન, આખું તમારે રોટેશન. પછી વિરુદ્ધ સાઈડ રોટેશન 10 જેવી ટ્રાય કરવાની છે. તો આ થયું તમારે ડોક જે છે એ તમારે અચકાઈ જતી હોય, દુખતી હોય એના માટેનું. તો એ પણ તમને શું થઈ જશે તો કે ડોક તમને દુખતી મટી જશે, તમને આ બધું સારું થઈ જશે. બધી કસરત કરી લીધી, આખા શરીરની કસરત કરી લીધી. હવે દોડવાનું શરૂ કરવાનું છે તમારે. હવે દોડવાનું શરૂ કરો તો દોડતા કેવા પ્રશ્નો આવશે એ પણ જોઈએ, અને દોડ તમારે કેવી રીતે શરૂ કરવી એ પણ હવે આપણે જોઈએ. હવે મિત્રો જોઈએ આપણે દોડવાની સાચી રીત કઈ છે. બરાબર. તમે દોડો તો છો જ બધાય, પણ જો તમે સિસ્ટમથી નહીં દોડો, તમે જે એની રીત છે એ રીતથી નહીં દોડો, તો તમને અવનવા પ્રશ્નો ઊભા થશે. કોઈને વોમિટિંગ થવા મળશે, કોઈને છાતીમાં દુખાવો થશે, કોઈને અવનવા ઘૂંટણ છે, પછી કમર છે, એવું થોડું દોડશો ત્યાં દુખાવા શરૂ થઈ જશે. પછી 2-3 રાઉન્ડ મારશો પછી એવું લાગશે કે હવે આપણે દોડવું નથી, ઊભા રહી જશું. બરાબર. એટલા માટે દોડવાની એક સરસ મજાની પ્રોપર રીત છે. પ્રોપર રીત આ તમે અજમાવશો, તમને કઈ રીતે દોડવું એ પણ હું તમને આખી સિસ્ટમ કહી દઉં છું, દોડીને બતાવું છું. પ્રથમ મિત્રો એક જ વસ્તુ તમારે કરવાની છે. જો તમને દુખાવો ક્યારે થાય, એક તમે તમારી રીતે માર્ક કરજો. જ્યાં તમારે માર આવશે,
તમારા શરીરમાં, આખા શરીરમાં જ્યાં સૌથી વધારે માર આવશે એ તમને દુખશે. જો તમારે માર આ પગના પંજા ઉપર આવતો હશે, શરીરનો માર દોડતા વખતે, તો પંજો દુખશે. તમારે જો આ કાંડા ઉપર આવતો હશે પગની પીંડી ઉપર, તો પગની પીંડી દુખશે. આ કાંડું અને પગની પીંડી દુખશે. પછી જો આ પગની પીંડીઓ દુખશે, આ બધું દુખશે. તમે કાંડા ઉપર દોડતા હશો તો સાથળ ભરાઈ જતા હશે. પછી ઘૂંટણ દુખશે. ભાઈ તો દોડવાની સિસ્ટમ કઈ, દોડવું કઈ રીતે? ભાઈ તમે કહો છો, બધાય વાત કરતા હોય છે કે ભાઈ તમારે પંજા ઉપર દોડવાનું, તો તમે તો એમ કહો છો કે ભાઈ પંજા ઉપર દોડશો તો પંજો દુખશે. હા, પંજા ઉપર જ દોડવાનું, પણ દોડવાની સિસ્ટમ જોઈ લો. કદમ તાલની અંદર ટેવ પાડજો દોડવાની. એક કે આપણે જે કદમતાલ આવી રીતે કરતા હોઈએ છીએ, તમને ખબર છે કદમતાલ આવી રીતે કરતા હોય તો એ રીતે દોડવાની પણ સિસ્ટમ છે. તમે દોડો છો તો તમારો પગ છે એ તમારા આ જે કમર હોય, એ કમર અને ઘૂંટણ હોય એક સમતળ સીધી લાઈનમાં આવે એટલા પગ તમારા ઊંચા થવા જોઈએ. જેટલા ઊંચા થશે, જેટલા પગ આગળ તમારા ઊંચા જશે, એટલું જ તમે સ્પીડથી દોડી શકશો. અને એ જ રીતે આ તમારા જે પગ છે એ પાછળ પણ એટલા જ પગ વળવા જોઈએ. પગ તમારા પાછળ જેટલા વળે એટલા તમારા આ પાછળ પગ તમારા વળવા જોઈએ. મતલબ કહેવાનો મારો એક જ છે કે પગ તમારા આગળ અને પાછળ બંને બાજુ વળવા જોઈએ. અને જેટલા પગ આગળ પાછળ તમારા વળશે એટલી સ્પીડ વધારે આવશે, થાક ઓછો લાગશે અને તમને દોડવાની પણ મજા આવશે. તો દોડો છો, સૌથી પહેલાં તો કે તમારો પગ ઊંચો થવાનો છે. દોડો એટલે તો દોડો. પછી જમીન પર જ્યારે તમારો પગ પડે ત્યારે પ્રથમ પંજો પડવો જોઈએ. પ્રથમ પંજો, પછી તમારે એડી એટલે આખો પગ, અને પછી તમારે પગ અહીંથી વળવો જોઈએ. ગોઠણ છે, ઘૂંટણેથી પગ વળવો જોઈએ. પછી સહેજ કમરેથી વળવાનું, આખું શરીર વળવું જોઈએ. આવી રીતે તમે જો કરશો, તમને એકેય સાંધો દુખશે નહીં. બધા સાંધા ઉપર તમારો વજન વેચાઈ ગયો. પ્રથમ તો કે તમારો પગ છે એનો પંજો પડ્યો, પછી તમારી એડી પડી, પછી તમારો ઘૂંટણ વળ્યો, પછી તમારી કમર વળી ને આખું શરીર વળ્યું. તો એ જ રીતે બીજી બાજુ આવશે બીજો પગ, બરાબર? તો આવી રીતે તમે દોડશો, ક્યારેય તમારા પગ દુખશે નહીં, ક્યારેય પગ નહીં દુખે. જો દોડવાની સિસ્ટમ મેં કીધું એમ કે ભાઈ જો 2-3 કસરત તમને આના માટેની સ્પેશિયલ હમણાં આપણે લઈશું, પણ બતાવું છું કે ભાઈ તમે દોડો છો જ આવી રીતે પગ, આવી રીતે પગ તમારા જેટલા વળશે ને એટલા દુખાવા ઓછા થશે, એટલો જ તમને શ્વાસ જે છે એ ઓછો સળશે. અને કેપેસિટી છે એ કેપેસિટી આપણી સુધરે એના માટે તમારી સ્પીડ પણ વધશે, પંજા ઉપર તમે દોડી પણ શકશો. એના માટે આંગળા જે છે સ્થાનિક આપણે જે દોડ છે ને એ રીતે કરવાની છે. આંગળા અંદર આવી રીતે નાખી દેવાના, પછી આગળની સાઈડ, પછી સહેજ નમી જવાનું. પગના જે એડી છે અડાડવાની નહીં, ને જેટલી સ્પીડ હોય એટલી સ્પીડથી તમારે દોડતા હોય એ રીતે દોડવા ટ્રાય કરવાની છે. પહેલાં ધીરે ધીરે દોડો, પછી સ્પીડ વધારતા જાઓ. આવી રીતે જેટલી સ્પીડ હોય એટલી, બરાબર? કદાચ હાથ એવી રીતે ના રાખી શકાય તો હાથ તમે સાઈડમાં પણ રાખી શકો. હાથને તમારે સાઈડમાં રાખવાના, અને પછી તમે જેમ દોડતા હો જેટલું સ્પીડથી દોડી શકાય આવી રીતે જેટલું સ્પીડથી તમે દોડી શકો એટલું સ્પીડથી દોડવાનું છે. આનાથી તમારે પંજા ઉપર દોડી શકશો, દોડવાની સ્પીડ પણ વધશે, કેપેસિટી તમારી વધશે, બધું આનાથી થશે, બરાબર? એક સરસ મજાની બીજી છે, જુઓ આવી રીતે પેલા પગ ખુલ્લા, બરાબર? સહેજ પગ ખુલ્લા, હાથ થોડા વધારે ખુલ્લા, અને આ કસરત કરવાની છે. પગ છે એ આગળ આવવા દેવાનું, પાછળનો પગ જે છે આ પાછળનો પગ એ સહેજે વાળવાનો નહીં, અને જેટલું નમાય એટલું નમવાનું. પછી કમરથી ઝાટકો મારી અને બીજો પગ પાછળનો વાળવાનો નહીં, આગળ અંદરની સાઈડ બંને પગ. પછી બીજું કાંઈ નહીં, આને સ્પીડથી કરવાનું. બરાબર? આનાથી પણ તમારે કેપેસિટી તમારી ખૂબ સારી થશે. આની આ જ હવે હાથ તમારે જે છે એ અંદર રાખવાના, પગ તમારા નોર્મલ
અને હવે પગ બહાર આવવા દેવાના છે આવી રીતે. પગ તમારે બંને સાઈડ બહાર. આવી રીતે પગ તમારે બહાર સ્પીડથી કરવાનું છે. આ તમે આવી રીતે 10-15 ટ્રાય દરરોજ કરશો. એમ છતાંય સાહેબ પ્રશ્ન થાય છે, આટલું તમે કહો છો આવી રીતે દોડવાનું પણ નથી દોડાતું ભાઈ. અને પ્રશ્ન થાય છે, શ્વાસ ચડે છે, અવનવા દુખાવા થાય છે. તો ચાલો હવે જોઈએ આ દુખાવા જે છે એ તમે શરૂની અંદર પણ મટાડી શકો છો, અથવા તમે બંધ થાય તમારું દોડવાનું પૂરું થઈ જાય, તમે હિંમત રાખીને દોડવાનું પૂરું કરી દીધું છે 5 કિલોમીટર 16 કિલોમીટર, અને પછી તમે શરૂ કરો છો કે ભાઈ ચાલો હવે આજે છે કસરતથી આપણે મટાડવું છે. તો જોઈએ હવે એ કઈ રીતની આખી સિસ્ટમ છે. હવે મિત્રો તમે દોડો છો અને એક પ્રશ્ન આખા ગામનો છે, શ્વાસ બહુ ચડે છે, બરાબર. શ્વાસ ભાઈ આમ તો હું ચોખ્ખી ભાષામાં કહી દઉં છું કે જે દોડે એને આખા ગામને શ્વાસ તો ચડવાનો જ છે, પણ શ્વાસ મેન્ટેન થઈ શકે ખરો. પછી તમારે આ જે સિસ્ટમ તમે કરશો, હું જે તમને 2-3 કસરત શીખવું છું એ તમે રેગ્યુલર કરશો એટલે શ્વાસ ચડવાનો તમને બંધ થઈ જશે અને તમારે એક જથી ફ્રેશ થઈ જશો અને દોડવાની મજા આવશે. તો શું કરવાનું છે? તો કે ભાઈ નોર્મલ આપણે ઊભું રહેવાનું છે. તમે બેઠા કરો તોય વાંધો નથી, નોર્મલ ઊભું રહેવાનું છે. શ્વાસ જેમને ચડતો હોય એમના માટે 10-15 ટ્રાય ડેઈલી સાંજે સવારે કરવાની છે. આમાં કોઈ મોટો દુખાવો થાય કે કંઈ આમાં તમારે મોટો પ્રશ્ન નહીં આવે. તો શું કરવાનું? નોર્મલ ઊભું રહેવાનું, શ્વાસ ભરવાનો, છાતીની અંદર ભરવાનો, જેટલો ભરાય એટલો ભરવાનો, પણ ધીરે ધીરે. આમ ઘણા વિદ્યાર્થીઓને એક સાથે શ્વાસ ભરી લેવાની આદત હોય, કરીને શ્વાસ ભરી લે, એવી રીતે શ્વાસ ક્યારેય ભરવાનો નથી. ધીરે ધીરે શ્વાસ ભરવાનો, પછી જેટલો રોકાય એટલો 5-10, પછી પાછો તમે આરામથી 5-10 સેકન્ડથી લગભગ 1 મિનિટ જેટલું રોકી શકો. વધારે લગભગ રોકાય નહીં શ્વાસ તમારો. 1 મિનિટ બહુ થઈ ગયો, બરાબર. એટલો તમારે રોકાય એટલો શ્વાસ રોકવાનો છે. જુઓ બતાવી દઉં છું, નોર્મલ જેમ ઊભા રહેતા હોય એ રીતે ઊભા રહ્યો. સિસ્ટમ છે એની સ્પેશિયલ. શ્વાસ તમારે છાતીની અંદર ભરવાનો, મારી છાતી બહાર આવશે એમ છાતી બહાર આવવી જોઈએ. નોર્મલ ઊભું રહેવાનું, કાંઈ શરીરને કષ્ટ દેવાનું નહીં. છાતી બહાર આવે એ રીતે શ્વાસ ભરવાનો, પછી છોડવાનો, રોકાય એટલો 10-15 સેકન્ડ 1 મિનિટ રોકવાનો છે. છોડી દીધો, ધીરે ધીરે શ્વાસ છોડવાનો. આવી રીતે મારે તો ઘણી બધી કેપેસિટી છે, પણ તમે ધીરે ધીરે આ ટેવ પાડશો એટલે તમારે આરામથી 1 મિનિટ સુધી શ્વાસ રોકી શકશો. હવે મિત્રો શ્વાસ જે ચડતો હોય ને એના માટે એક બીજી સિસ્ટમ પણ છે, પ્રાણાયામ. તમે બધાય જાણો છો, પ્રાણાયામથી પણ શ્વાસ છે એ ખૂબ એટલે ખૂબ તમારે મેન્ટેન થશે. પ્રાણાયામ તમે બધાય જાણો છો. નોર્મલ બેસવાનું, પગ જે છે એ પગની સિસ્ટમ તમે જાણો છો. એક પગની ઉપર બીજો પગ આવી રીતે ચડાવી આંટી મારી દેવાની છે, ને પછી આંગળીઓ જે છે એ અને પહેલી આંગળી ને પહેલો અંગૂઠો તો એક જ હોય, જુઓ કે બરાબર. પહેલી આંગળી ને અંગૂઠો આવી રીતે રાખી દેવાનું અને ટાઈટ બેસવાનું. પછી શ્વાસ ભરવાનો, પછી આપણે ઓમકાર નાદ જે કરીએ છીએ એ રીતે કરવાનું. જેટલો શ્વાસ ભરાય એટલો ભરવાનો, પછી છોડવાનો, પણ એકદમ ધીરે છોડવાનો. આ તમે કરશો તો આનાથી પણ તમારે શ્વાસમાં ખૂબ એટલે ખૂબ ફાયદો થશે. જુઓ, ટાઈટ ઊભું રહેવાનું, આંગળીની સિસ્ટમ આખી સિસ્ટમ જોઈ લો. પછી નજર જે છે એ આપણી આમ તો આંખો બંધ હોય છે, આંખો બંધ રાખવાની અને આવી રીતે આ રીતે, બરાબર. પછી પાછો શ્વાસ લો અને પાછો છોડો. આવી ટ્રાય તમારે દરરોજ 10-15 ટ્રાય કરવાની છે. આ રીતે 10-15 ટ્રાય કરશો એટલે જે તમારે શ્વાસ જે ચડતો હશે ને એ શ્વાસ આનાથી પણ મેન્ટેન થશે. એક તમે જે શ્વાસ લેવાની સિસ્ટમ કીધી એ 1 કે 2 આરામથી 10-15 વાર અને 10-15 વાર તમે પ્રાણાયામ કરો. આરામથી શ્વાસ ચડતો તમને મટી જશે.
પણ તમારે 8-10 દિવસ જેવું લાગશે. આજે તમે પ્રાણાયામ કરો, આજે તમે શ્વાસ રોકવાની મેન્ટેન, સાહેબે કીધું કે ભાઈ શ્વાસ આ રીતે તમે નોર્મલ ઊભા રહ્યો, શ્વાસ લાંબો લ્યો, રોકો, છોડી દો. આજે તમે આ કસરત કરીને કાલે તમને ફાયદો મળે તેમ ફાયદો નહીં મળે. એ ફાયદો લેવા માટે તમારે મિનિમમ અઠવાડિયું તો કસરત કરવી જ પડશે, પછી તમને આનું રિઝલ્ટ જે છે એ મળશે. હવે મિત્રો, દોડતા દોડતા તમને શ્વાસ ચડે છે કે ભાઈ તમે તો સાહેબ શીખવી દીધું શ્વાસ આવી રીતે તમને નહીં ચડે, એમ સતત દોડતા દોડતા શ્વાસ ચડે છે. જ્યારે તમે દોડો છો ત્યારે શ્વાસ મેન્ટેન કરવાની રીત તમને શીખવું છું. મસ્ત મજાની રીત છે. શું કરવાનું છે? દોડો છો, શ્વાસ ચડી ગયો છે, તમે ત્રાસા છો, ઊભા થઈ જાઓ, સીધા થઈ જાઓ, નજર તમારી સામે કરી નાખો, મોઢું ખોલી નાખો. થોડા સમય માટે મોઢું ખોલી નાખવાનું. શ્વાસ જે છે એ તમારો મોઢેથી લેવાનો, નાકથી છોડવાનો, મોઢેથી લેવાનો, નાકથી તમારો શ્વાસ છોડવાનો છે. આવી રીતે કરવાનું છે. એટલે આરામથી તમારો શ્વાસ છે એ ઉતરી જશે. સ્પીડ તમારી જે છે એ સ્પીડ તમારી ધીમી નથી કરવાની, અને તમે સીધા થશો એટલે સ્પીડ વધશે. બરાબર? આ તમારી દોડતા દોડતા જે શ્વાસ ચડી જાય છે એ શ્વાસ મેન્ટેન કરવાની રીત છે. દોડતા દોડતા તમારે શ્વાસ ચડી જતો હોય, ફરી કહી દઉં છું, સહેજ તમે ત્રાસા છો અથવા મોઢું તમારું નીચે જમીન તરફ છે, સીધું કરી નાખો, નજર સામી રાખવાની, શ્વાસ ઊંડા લેવાના છે અને મોઢું તમારું ખોલ નાખવાનું છે. તમે દોડો ત્યારે હંમેશા ટેવ એવી પાડવાની કે તમે 1-2 સ્ટેપ દોડો, શ્વાસ લ્યો, છોડો, લ્યો, છોડો, પણ લાંબો શ્વાસ લ્યો, લાંબો શ્વાસ લઈ અને છોડો. 2 સ્ટેપ ભરો, 1 શ્વાસ લ્યો, તરત છોડો, 3જા સ્ટેપ. આવી રીતે કરશો તો ધીરે ધીરે તમારે મેન્ટેન થતું જશે, ખૂબ તમને ફાયદો થશે. અને આ શ્વાસ તમે રોકશો ને એટલે ફાયદા 2-3 છે સાલા. એક તો તમને શ્વાસ જે છે એ ચડશે નહીં. તમે જ્યારે દોડશો ગ્રાઉન્ડની અંદર ગમે ત્યાં, ત્યારે તમને શ્વાસ જે છે એ ચડશે નહીં. બીજું કે છાતી જે વિદ્યાર્થીઓ છે એમને નહીં ફૂલતી હોય, એમને છાતી ફૂલાવાની આદત પડશે, એટલે એને છાતી ફૂલાવાનો પ્રશ્ન નહીં રહે. બીજું કે અમુક વિદ્યાર્થીઓને છાતીની અંદર દુખાવો થતો હોય છે. આ બધું છાતી છે, આ ખભા દુખવા માંડતા હોય છે. શું કામ? કે શ્વાસ એનો જે છે ને ઓછો લેવાતો હોય, ઓછો શ્વાસ લેવાતો હોય, એના કારણે આ બધું એમને દુખતું હોય છે. તમે દોડો છો ત્યારે તમારે શ્વાસ પૂરેપૂરો લેવાનો છે. પેટ સુધી લેવાય તો પેટ સુધી, ઊંડા ઊંડા શ્વાસ લેવાના, જેટલો શ્વાસ લેવાય એટલો. તો આ જે છે એ સિસ્ટમ તમારે શ્વાસ લેવાની. બરાબર? સાથે છાતીમાં દુખતું હોય એનું પણ કહી દીધું છે કે વિદ્યાર્થીઓને અમુકને છાતીની અંદર દુખવા લાગતું હોય અહીંયા. બરાબર? તો આ તમે પ્રેક્ટિસ દરરોજ 10-15 કરશો એટલે છાતીની અંદર ક્યાંય તમને દુખાવો થશે નહીં. કારણ કે દુખાવો તમને શું કામ થાય? તમારે ઓક્સિજનની જરૂર વધારે છે. ઓક્સિજન છે એ વધારે શરીરની અંદર જરૂર છે, અને ઓક્સિજન ઓછો મળે છે એટલે તમને શ્વાસ ચડે છે, એટલે જ તમને દુખાવો થાય છે. એટલે તમને આ સિસ્ટમ તમે કરશો દરરોજ 2-3, 5-10 જે કાંઈ ટ્રાય થાય, 15, હું તો કહું 10થી 15 ટ્રાય કરવાની, કારણ કે આ કાંઈ અઘરી છે નહીં. એટલે 10-15 ટ્રાય કરશો એટલે આરામથી શ્વાસ પણ મેન્ટેન થશે, દુખાવો પણ તમને બંધ થઈ જશે. બીજું, દોડતા દોડતા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો એક એવો પ્રશ્ન છે કે સાહેબ અહીંયા દુખવા લાગે છે, એટલે કે આંટી પડી જાય છે, પેટમાં દુખવા માટે. એક સાઈડે દુખે, 2 સાઈડે દુખે, બંને સાઈડ એક સાથે દુખે, ને સાઈડમાં બદલાવકું પણ દુખે, અહીંયા વચ્ચે પણ દુખતું હોય, એને આંટી પડી ગઈ એવું તમે કહો છો. બરાબર? તો એ કોઈ મોટી વાત નથી. આંટી પડી જાય તો તમારે શરૂ ગ્રાઉન્ડે તમે 15 થી આમ તો 50 મીટર જેવું તમે દોડશો. 15 થી 50 મીટર જેવું, વધીને 100 મીટર ગણી લો. 100 મીટર તો થશે જ નહીં, એટલું તમે દોડશો તો શરૂ ગ્રાઉન્ડે તમારે આંટી ઉતરી જશે. કેમ ઉતરી જાય ભાઈ સાહેબ? શીખવો. શું કરવાનું છે? તમે દોડતા હોય તમારી સ્પીડ શરૂ રાખવાની. તમારા જે મુઠ્ઠી વાળીને જ દોડો છો કે નહીં, આવી રીતે મુઠ્ઠી વાળીને જ દોડો છો, તો મુઠ્ઠી વાળીને જ દોડવાનું છે. ને આ જે અંગૂઠા છે, અંગૂઠા એ 4 આંગળાથી દબાઈ દેવાના છે. નોર્મલ દબાઈ દેવાના, કે જે આપણે આમ મુઠ્ઠી કડક વાળવાની છે સાદી ભાષા. તો મુઠ્ઠી કડક વાળી સહેજ સ્પીડ ધીમી કરી અને પછી તમારે જે દોડો છો એ રીતે દોડવાનું શરૂ જ રાખવાનું છે. તો આ દોડવાનું શરૂ રાખશો, ખાલી તમે 15, 20 કે 50 મીટર વધીને તમે 100 મીટર દોડશો, ઓટોમેટિક આંટી ઉતરી જશે. તો એટલે આ તમને દુખાવો છે એ તરત મટી જશે, ને પછી તમારી રિધમ જે હોય એ પાછી
પકડી લેવાની છે। આ રીતે તમારે આંટી જે છે એ પેટની તમે ઉતારી શકો છો। ગ્રાઉન્ડમાં તમારે ઊભું રહી જવાની જરૂર નથી, શરૂ ગ્રાઉન્ડે આ રીતે તમને આંટી ઉતરી જશે। હવે મિત્રો એક બીજો પ્રશ્ન કે સાહેબ પંજા ઉપર બધા દોડવાનું કહે છે, પંજા ઉપર કેમ દોડવું? દોડાતું નથી। પંજા ઉપર દોડવાની તમારે આદત પાડવી પડે। પંજા પર તમે દોડી શકો એના માટેની કસરતો ઘણી બધી છે, તમારે આદત પાડવી પડે। પ્રથમ તમે 2 દિવસ જાઓ અને કે ભાઈ તમે પંજા ઉપર દોડી શકો, ના દોડી શકાય। પંજા ઉપર દોડવા માટેની ઘણી બધી કસરતો છે, બરાબર। તો કસરતો આપણે જોઈશું કે પંજા ઉપર દોડી શકો તમે એના માટે કેવું સાહેબ કસરત કરવી પડે? તો એક વસ્તુ પ્રથમ કે તમે જે જમ્પ કરો છો, બરાબર, જમ્પ નોર્મલ નથી કરવાના, જેટલા જમ્પ થાય એટલા કરવાના છે। હાથ આવી રીતે રાખવાના એટલે તમે જમ્પ ઉપર લઈ શકશો, બરાબર। તો જમ્પ કરવાના છે આવી રીતે, જેટલા થાય એટલું, જેટલું ઊંચું જવાય એટલું, જેટલું ઊંચું જવાય એટલું જવાનું છે। આની અંદર પણ સેટ રાખવાના કે ભાઈ ચાલો એક સાથે 50 કરી નાખો, નહીં, 10, 15 વધીને 15 જેવા જમ્પ કરવાના। પછી થોડોક થાક ખાઈ લો, આરામ કરી લો થોડોક, એટલે 15 સેકન્ડ બહુ થઈ ગઈ, બાકી 10 સેકન્ડ જેવો આરામ કરી લો, પછી પાછા શરૂ કરો। આવી રીતે તમારે 50-60 જેવા જમ્પ કરશો એટલે પંજાની અંદર તાકાત આવશે, પંજામાં તાકાત હોવી જોઈએ, બરાબર। પંજા ઉપર તમારે આદત પડશે। આ એક વાત થઈ જમ્પની, બરાબર। હવે પંજા ઉપર માટે બીજી હમણાં મેં તમને બતાવી, આવી રીતે 10-15 દરરોજ તમારે 10-15 ટ્રાય કરવાની છે। જ્યારે તમે કસરત કરો છો ત્યારે ક્યારેય આ એડી છે ને એડી અડાડવાની જ નહીં, તમારે લગભગ 15-20 મીટર જેવું રાખો તો બહુ થઈ ગયું। 15-20 મીટર જેવું તમે તમારી રીતે કંઈક લાઈન ગાળી નાખો અને દોડવાની આદત પાડવાની। પંજા દડવા જોઈએ, તમે જ્યારે દોડો ત્યારે પંજા અને જેટલો છે પગ પાછળ જેટલો જાય એટલો પ્રથમ જવા દેવાનો, 10-15, જો પગ પાછળ જેટલો જાય એટલો। આવી રીતે જેટલો પગ તમારો પાછળ જાય એટલો પાછળ જવા દેવાનો ને જ્યારે પગ પડે છે ત્યારે તમારો પંજો પડવો જોઈએ। આ તમે કરશો ને એટલે તમને જ એમ થશે કે સાહેબ અરે આ તો મજા આવે, દોડાય એમ જ તે, પણ આ તમારે તાત્કાલિક તમે નહીં દોડી શકો, આની આદત પાડવી પડશે। દરરોજ તમારે 10-10, 15-15 ટ્રાય કરવી પડશે, તો તમે આવી રીતે દોડી શકો। બીજું પંજા પર દોડવાની સિસ્ટમ શીખો કે તમે જે કદમતાલ કરો છો, બરાબર, કદમતાલ કરો છો એ રીતે કદમતાલ કરતાં કરતાં જવાનું છે, પણ પ્રથમ તમારો પંજો જ પડવો જોઈએ, પછી એડી, આવી રીતે, બરાબર। પ્રથમ પંજો પડવો જોઈએ અને પછી તમારે પગની એડી પડવી જોઈએ, આવી રીતે કરવાનું છે। જો પહેલાં પંજો પડવો જોઈએ, પછી તમારે આખી એડી, પહેલો પંજો, આખી એડી એટલે આખો પગ, આવી રીતે પડશે। આ રીતે તમારો પંજો છે એ આ બીજી રીત પંજો પાડવાની રીત, તમને ઘણી બધી રીત શીખવું છું કે પંજા ઉપર તમે કઈ રીતે દોડી શકો છો, બરાબર। પછી તમે હમણાં મેં તમને કીધું એ રીતે પંજો છે, પંજો, બરાબર, એ પંજા ઉપર ઊભું રહેવાનું નોર્મલ, અને ઘૂંટણ છે આવી રીતે ઘુમાવાના છે। પાછળની એડી આવે ને આ મિત્રો, એડી અડાડવાની જ નહીં, જુઓ પાછળની એડી અડવી જોઈએ નહીં, ઘુમાવાના। આ તકલીફ પડશે, આનાથી પણ ઘણી બધી વિરુદ્ધ સાઈડ ઘુમાવાનું મેં તમને હમણાં કહી દીધું। એડી અડાડવાની નહીં, પંજા ઉપર કરશો એટલે તમારા પંજામાં તાકાત આવશે અને પંજા ઉપર તમે આરામથી દોડી શકશો, બરાબર। હવે બીજું કે ભાઈ આમ તો પંજા ઉપર દોડવાની ઘણી બધી કસરતો છે, બધી હમણાં ઘણી બધી હું લેવા જાઉં તો ઘણો બધો સમય લાગી જાય। એટલું બધું કરશો એટલે લગભગ તમારે વાંધો નહીં આવે, પંજા ઉપર તમારે આદત પડી જશે, બરાબર। તો આ તમે પંજા ઉપર દોડી શકો છો। હવે તમારે ભાઈ સ્ટેપ ખોલવા માટેની સિસ્ટમ છે। સ્ટેપ દોડતા મારા સ્ટેપ લાંબા પડવા જોઈએ, બધા સાહેબો કે બધાય કે, બરાબર, એકેડેમી કહેશે બધાય કે ભાઈ સ્ટેપ તમારા બને એટલા લાંબા પડવા જોઈએ, પણ કેમ લાંબા પડે? સ્ટેપ લાંબા પડે કેમ?
તો સ્ટેપ જે છે એ તમારા ખોલવા માટેની સિસ્ટમ છે. સ્ટેપ ખોલવા માટેની ઘણી બધી કસરતો છે, બરાબર. સ્ટેપ ખોલવા માટે પ્રથમ તો કે ભાઈ જેટલા તમારા પગ ખુલે, ઊભા રહેવાનું છે, નોર્મલ ઊભું રહેવાનું. પછી જેટલા પગ ખુલે એટલા પગ જે છે એ તમારા ખોલવાના છે. જો એટલા ખુલ્યા તો કે અહીંયા રોકી જાઓ, બરાબર. પછી અહીંયા જે છે હાથ રાખો, અથવા તો આવી રીતે નમી જવાનું. પગને સહેજેથી પગ જે છે તમારા એ સહેજે તમારે વાળવાના નથી, ક્યાંયથી વાળવાના નથી. આવી રીતે જે તમે ડન કરો છો, બરાબર, ડન. પહેલાં કમર જવી જોઈએ, પછી મોઢું. આમાં પણ સેટ રાખવાનું, આમાં પણ તમારે સેટ રાખવાનું કે ભાઈ તમે 3 કરો, 3 ડન કરો, પછી સહેજ ઊભા રહી જાઓ, પછી પાછા 3 કરો, પછી પાછા સહેજ ઊભા રહી જાઓ. આ રીતે તમારે ડન છે એ 10 થી 15 જેવા કરવાના. એટલે આ પગના જે સાંધા છે, આ પગના સાંધા તમારા ખુલશે અને તમારા સ્ટેપ છે એ કેવા થશે? લાંબા થશે. આ એ બરાબર. હવે બીજું સ્ટેપ ખોલવાની કે ભાઈ આવી રીતે નોર્મલ ઊભું રહેવાનું છે, બરાબર. પછી જેટલા તમારા અહીંથી સ્ટેપ ખુલે, જેટલા પગ વધારે પગ ખોલવા મહેનત કરવાની છે. અને આપણે આવી રીતે, બરાબર, જેટલા સ્ટેપ તમારા અહીંથી ખુલે એટલા ખોલવા ટ્રાય કરવાની છે. ને આવી રીતે આગળ પાછળ જવાનું છે, આગળ પાછળ. સ્ટેપ જેટલા ખુલે એટલા તમારે ખોલવાના છે. તો આનાથી પણ તમારા જે સ્ટેપ છે એ સ્ટેપ ખુલશે, તમારી સ્ટેમિના પણ વધશે, બરાબર. પછી તમે દોડો છો ત્યારે નહીં, પણ જ્યારે તમે કસરત કરો છો ત્યારે એક ટ્રાય કરવાની છે કે બને એટલા તમારા સ્ટેપ છે, બરાબર, તમે 100 મીટર જેવું રાખો. એની સ્ટેપ ખોલવાની સ્પેશિયલ પ્રિન્ટો મારો. પ્રિન્ટ મારવાથી તમારે સ્પીડે આવશે, સ્ટેપે ખુલશે. હંમેશા તમે જોજો, જ્યારે તમે પ્રિન્ટ મારો ને ત્યારે તમારા પગલાં જોવાના, સ્ટેપ તમારા ત્યારે જોવાના તમે પ્રિન્ટ મારો છો, અને ત્યારે તમારા સ્ટેપ જોવાના તમે ધીરે ધીરે દોડો છો. જેમ તમે સ્પીડથી દોડશો એમ તમારા સ્ટેપ અવશ્ય મોટા પડશે. એટલે 100 મીટર જેવી પ્રિન્ટ રાખવાની અને દોડવાનું આપણે સ્પીડથી તો ખરું જ, પણ સ્ટેપ આપણા લાંબા પડે ને એ જોવાનું છે. સ્ટેપ હંમેશા આપણે લાંબા જ પડવા જોઈએ. આવી રીતે સ્ટેપ તમારા મિત્રો હંમેશા જેટલા લાંબા થાય ને એટલા સ્ટેપ લાંબા પાડવાના. આવી દરરોજ 10 ટ્રાય કરશો, આરામથી તમારા સ્ટેપ છે એને કંટ્રોલ થશે. અને આ બધી બાબત એવી છે કે અત્યારે હું તમને શીખવી દઉં અને કાલ તમે ટ્રાય કરી લો એમ ન થાય. કસરત છે મિનિમમ તમારે 10 દિવસ કરવી પડે. 11મા દિવસે તમને એની રિઝલ્ટની શરૂઆત થાય. ચોક્કસથી ફેર તો પડશે, બરાબર. એટલે સ્ટેપ ખોલવા માટે હજી પણ છે, બરાબર. બેસી જાઓ નોર્મલ બેઠતા હોય એ રીતે. પછી આ પગ બે ભેગા કરી દેવાના, સપાટી બે પગની ભેગી કરી દેવાની, જેટલી ખેંચાય એટલી ખેંચી લેવાની અને અહીંયા પકડી લેવાની. જે એડી આવે ને પગના પંજા, એડી એડાડી દેવાની, પગના પંજા એડાડી દેવાના અને પગના પંજા પકડી લેવાના અને પછી આવી રીતે હલાવવાના. એટલે આજે છે નસું એ બહુ દુખશે અને ત્યાંથી નસું તમારે ખુલશે. 8-10 દિવસ કરશો ને તમે આ પ્રેક્ટિસ, એટલે આરામથી તમારે સ્ટેપ જે છે એ તમારા મોટા પડશે. આ રીતે તમારે કરવાનું છે, બરાબર. તો આ જે છે એ વાત છે મિત્રો આપણે સ્ટેપ ખોલવાની. તમને 4-5 જે છે એ કસરતો શીખવી છે. આટલી કરશો આટલી ઇનફ છે. સ્ટેપ ખોલવા માટે આટલી ઇનફ છે. સ્ટેપ ખોલવા માટે ઘણી બધી મેં કીધું એમ આવે છે, નથી આવતી એવું નથી, પણ હવે આપણે વધારે લેવી નથી, આટલી બહુ થઈ ગઈ છે. તો તમે દોડો છો, દોડવાનું તમારે પૂરું થઈ ગયું છે, બરાબર. તો શું કરશું? બેસી જઈશું, વાંકા વળી જશું કે પછી ઘરે જતા રહીશું? આમાંથી કાંઈ પણ કરશો એટલે તમને દુખાવો શરૂ થઈ જશે, પેન શરૂ થઈ જશે, બરાબર. પીડા શરૂ થઈ જશે, સાદી ભાષામાં કહીએ તો. અવનવા સાંધા ઉપર જ્યાં તમારે માર વધારે આવ્યો હશે ત્યાં તમારો દુખાવો શરૂ થઈ જશે.
તો તમે દોડવાનું પૂરું કરો છો એટલે તરત ક્યારેય ઊભું રહી જવાનું નથી. 5 કિલોમીટર 1600 મીટર જે કાંઈ તમે પૂરું કરો છો, તમને શ્વાસ ચડી ગયેલો છે, શ્વાસ ઉતારવા માટેની સિસ્ટમ ખાલી તમે 2-3 ટ્રાય કે 4 ટ્રાય કરવાનું. નોર્મલ તમે ઊભા દોડીને આવ્યા છો, ઊભા રહી જાઓ, પછી શ્વાસ જેટલો ભરાય એટલો ભરી લો, પછી નીચે નમી જાઓ, હાથ આવી રીતે લબડાઈ દેવાના એકદમ. 3 વાર તમારે હાથ છે એને આવી રીતે આગળ પાછળ કરવાના છે, જેટલા થાય એટલા. બરાબર. શ્વાસ નીચે છોડી દો, પછી ઊભા થઈ જાઓ, શ્વાસ પાછો લઈ લો, પછી 3 વાર પાછું આવી રીતે નોર્મલ. બરાબર. હાથને લબડાઈ દો, ઊભા પાછા થઈ જાઓ. શ્વાસ જેટલો મેન્ટેન કરાય એટલો શ્વાસ તમારે લાંબો લેવાનો. શ્વાસ લાંબો લીધો, નીચે છોડ્યો, શ્વાસ લાંબો લીધો, નીચે પાછો છોડ્યો. આવી 2-3 ટ્રાય કરવાની છે, પૂરું નહીં. પછી તમારે તમારો 400 મીટરનો રાઉન્ડ હોય, 500 મીટરનો રાઉન્ડ હોય કે ગમે એટલો રાઉન્ડ હોય, એને આખા રાઉન્ડને ચાલતા એક રાઉન્ડ આખો મારી લેવાનો છે. નોર્મલ ચાલતા આપણે જે ચાલીએ છીએ નોર્મલ, એ રીતે ચાલતા શરીર એકદમ ખુલ્લું મેકી દેવાનું નોર્મલ. શ્વાસ જે છે એને નોર્મલ કરવા માટે શ્વાસ ઊંડા લેવાના અને છોડવાનો. શ્વાસ ઊંડો લ્યો, છોડો, શ્વાસ ઊંડો લ્યો, છોડો. બરાબર. આ રીતે તમારે શ્વાસ લેવાના છે. આ રીતે તમારે શ્વાસ લેવાના અને આખું ચક્કર એક મારી લેવાનું છે. હવે સાહેબ પૂરું તો કે નહીં? હજી પૂરું નહીં. હજી જો તમે બંધ કરી દેશો તો હજી દુખશે. હવે નોર્મલ કસરત પાછી કરી લેવાની છે. હવે તમને દુખાવાનો તમને ખ્યાલ આવી ગયો હશે, તમે દોડી લીધું. હવે ક્યાં દુખ્યું છે કે ભાઈ તમને ડોક દુખી, તો મેં તમને ડોકનું રોટેશન કીધું. પહેલાં ઉપર નીચે, પછી બંને સાઈડમાં. બરાબર. પહેલાં ઉપર નીચે ડોક, પછી સાઈડમાં. આવી તમારે 5 ટ્રાય કરવાની છે મિનિમમ. 10 ટ્રાય કરો તો પણ ચાલે. પછી ઘુમાવાનું, ડોકને તમારે ઘુમાવાની, વિરુદ્ધ સાઈડ ઘુમાવો. 10 ટ્રાય. બરાબર. એટલે જે તમને અહીંયા જે નસ છે એ તમારી કાંઈ દબાણી હશે, નસ તમારી અહીંયા ખેંચાણી હશે, એ નસ સારી થઈ જશે. પછી અહીંયા તમારે શું થયું હશે તો અમુકને દોડતા ખભા દુખવા માંડ્યા હશે. તો ખભા દુખવા માંડ્યા હશે એના માટે તે તમને પહેલાં હમણાં કીધી કસરત શું કરવાની, તો કે ખભો છે. બરાબર. ત્યાંથી આખો હાથ છે એ તમે સીધો ગમે એમ રાખી અને ઘુમાવાનો છે. ખભેથી આખો હાથ આવી રીતે ઘુમાવાનો છે. આપણે બંને હાથ ઘુમાઈ લેવા. તમારે કદાચ એક જ બાજુ દુખતું હોય તો પણ બંને હાથ ઘુમાઈ લેવાનું. પહેલાં એક હાથ ઘુમાવો, પછી એને સ્ટોપ કરી દો. બરાબર. તો આ જે છે કસરત, આવી કસરતો તમારે અમુક જે તમને હવે દુખાવાની ખબર પડી ગઈ હશે, તો દુખાવા જે છે એ દુખાવા માટે અમુક આવી તમારે કસરતો જે છે એ નોર્મલ કસરત પાછી કરી લેવાની છે. તો કસરત કરો છો ત્યારે શરીર ખુલ્લું. પ્રથમ તમારે શું કરવાનું છે તો કે ભાઈ હાથ છે એને કાંડા જે છે એ ગરમ કરવાના છે. બરાબર. પ્રથમ કાંડા તમે બધા આ સ્કૂલની અંદર જ્યારે ભણતા ત્યારે કસરત કરેલી જ છે આવી રીતે. બરાબર. હાથના આંગળાની મોમેન્ટ, પછી એને રોટેશન, બંને બાજુ વિરુદ્ધ સાઈડ રોટેશન. હું તમને ટૂંકમાં બતાવીશ. તમારે આ જે છે એ 2-3 મિનિટ સુધી શરૂ રાખવાની છે. કાંડાની થઈ ગઈ કે ભાઈ ચાલો કાંડા તો એ ફ્રેશ થઈ ગયા આપણા. પછી આપણા ખભા જે છે એ ફ્રેશ કરવાના છે. ખભા ફ્રેશ કરવા માટે તો કે આ જે છે એને ઘુમાવાના છે હાથ. બરાબર. તમે એક પછી એક હાથ ઘુમાવો તોય ચાલે. આવી રીતે 2 હાથ તમે એક સાથે ઘુમાવો તોય ચાલે. બરાબર. 2 હાથ ઘુમાવાના. પહેલાં એક હાથ ઘુમાવો, ગમે તે તમને મજા આવે એ. બરાબર. ડાબેથી શરૂ કરવાનું હોય પણ આપણે જમણેથી કરીએ છીએ. પહેલાં તમને મજા આવે એ બે હાથ ઘુમાઈ લીધા, એક પછી બંને હાથ સાથે ઘુમાવો, પછી વિરુદ્ધ સાઈડ ઘુમાવો અને પછી વિરુદ્ધ સાઈડ. એક આવી રીતે અને એક છે એ આગળથી અને એક પાછળ. બરાબર. આવી રીતે હાથ ઘુમાવો એટલે તમને જે અહીંયા દુખાવો હશે એ પણ મટી જશે. ક્યાં તો કે અહીંયા અમુકને ખંભાનો દુખાવો હોય છે, તો આ ખંભાનો દુખાવો મટી જશે. પછી હવે આગળ પગ માટે જઈએ છીએ. તો પગ માટે કમર દુખતી હોય, કમર તો નોર્મલ ઊભું રહેવાનું છે. એમ ઊભા રહીએ એ રીતે નોર્મલ ઊભું રહેવાનું છે અને કમરનું રોટેશન. આ ભાઈ કસરત કરવામાં તમને ઘણી બધી કંટાળાજનક વાત છે, મુશ્કેલી પડશે. બરાબર. પછી વિરુદ્ધ સાઈડ રોટેશન એટલે તમને જે કંઈ કમરનો દુખાવો હશે, જે કાંઈ એક કમરનો દુખાવો જે છે એ હળવો પડી જશે, મટી પણ જશે.
પછી ઘૂંટણનો દુખાવો હોય, આ ઘૂંટણનો બરાબર, ગોઠણ દુખતા હોય તો એનું પણ રોટેશન કરી લેવાનું છે. હવે પગના જે એડી છે, આ પગની એડી અડાડવાની નહીં. આ પગની એડી નથી અડાડવાની, આમ માત્ર ને માત્ર પંજા ઉપર ઊભું રહેવાનું અને પંજા ઉપર ઊભા રહી રોટેશન કરવાનું, બરાબર. પછી વિરુદ્ધ સાઈડ રોટેશન પછી વિરુદ્ધ સાઈડ. આવી 10 ટ્રાય સુધી 10 વાર રોટેશન કરવાનું. બંને સાઈડ 10 વાર રોટેશન કરશું. પ્રોપર રીત છે. પગની એડી નીચે અડાડવાની નહીં, પંજા ઉપર રહેવાનું અને રોટેશન 10 જેવું રોટેશન કરવાનું. એટલે જે પગના ઘૂંટણ દુખતા હશે એ ઘૂંટણ મટી જશે, બરાબર. પછી પગના આ કાંડા દુખતા હોય અથવા તો પીંડીઓ દુખતી હોય, એના માટે પગના કાંડા માટે તો હાથ છે તમને મજા આવે એમ બેલેન્સ જાળવવા માટે પગ એકદમ ટાઈટ અને ઉપર નીચે ખાલી આપણું કાંડું અને એડી એ ચાલવી જોઈએ. જેટલી ખેંચાય એટલી ખેંચવાની છે. પહેલાં નીચે ખેંચો, ઉપર ખેંચો, જેટલું ખેંચાય એટલું. નીચે ખેંચો, ઉપર ખેંચો, નીચે. આવી 10 ટ્રાય, બરાબર. પછી રોટેશન, પગનો આખો પગ ઘુમાવવાનો છે. આનાથી જે પગના કાંડા દુખતા હશે એ કાંડા તમને મટી જશે. પછી વિરુદ્ધ સાઈડ 10 ટ્રાય કરવાની. મનમાં તમારે કાઉન્ટ ગણવાના અને 10 ટ્રાય. આનાથી તમારે શું થશે તો પગના કાંડા જે દુખતા હશે એ કાંડામાં બહુ ફેર પડી જશે. પછી હવે અમુકને સાથળ દુખતા હોય અને અમુકને અહીંયા સિનપેનને કારણે આ પીંડીઓ દુખતી હોય છે. તો એના માટે નોર્મલ ઊભું રહેવાનું, જેમ હાથ રેમ રાખવાના અને નોર્મલ જમ્પ કરવાના છે. આશરે તમે 25-30 જેવા જમ્પ કરશો, આખું શરીર આનાથી ફ્રેશ થઈ જશે. જમ્પ તમારે આરામથી નોર્મલ જમ્પ તો થાય ભાઈ. તમારે લગભગ હું એમ કહું કે 50 કીધા હોય તો જમ્પ તો થઈ જાય, પણ 50 જમ્પ છે સાથે નથી કરવાના. મનમાં ગણો 10 કે 15 જમ્પથી વધારે નહીં. આવી રીતે મનમાં ગણો 10 જમ્પ કરો અથવા 15 જમ્પ કરો. પછી ઘડીક શ્વાસ લઈ લેવાનો, ફ્રેશ થઈ જવાનું. પછી પાછું 10-15 જમ્પ કરો, પછી પાછું ફ્રેશ થઈ જવાનું. આવી રીતે 15-15ના સેટ કરો અથવા 10-10ના સેટ કરો તો આરામથી 30-40-50 જેવા જમ્પ કરો. આખું શરીર તમારું ફ્રેશ થઈ જશે અને શરીર ગરમ થઈ જશે, બરાબર. પછી કદમતાલ કરી લેવાની. થોડી કદમતાલ કરો. આવી રીતે કદમતાલ જે તમે કરો છો પ્રોપર, અમુકને આવી રીતે ટેવ હોય, અમુક આવી રીતે કદમતાલ કરતા હોય, બરાબર. તો કદમતાલ તમે કરી શકો તમારી રીતે. એમાં પણ સેટ રાખવાના, 10-15ના સેટ રાખવાના. નહીંતર શું થાય, તમને પહેલાં ચાલો કીધું ભાઈ 30 કરો તો 30 તમે ફટોફટ પતાવી દેશો પણ તમે થાકી જશો, હાંફી જશો. એવું નથી કરવાનું. 10-15ના સેટ રાખવાના. પછી થોડી વાર રેસ્ટ લઈ લો, પછી પાછા 10-15 કરો. 5-10 સેકન્ડથી બસ 10 સેકન્ડ તો બહુ થઈ ગઈ. અને પછી તમારે તમારું ગ્રાઉન્ડ છોડવાનું છે. જો આટલું કરશો તો તમને ક્યારેય તકલીફ થશે નહીં. સાહેબ ગ્રાઉન્ડ ક્યાંથી છોડવું? હજી તો આ દુખાવા થાય છે બધા મટ્યા જ નથી, બને એવું, બરાબર. હજી તમને આ સિનપેન થઈ ગયું હોય તો સિનપેન છે એ બહુ વિદ્યાર્થીઓને સતાવતું હોય તો સિનપેન ખૂબ જ સતાવે. પછી આ જે ઘૂંટણ છે એ દુખતા હોય, આ જે છે એ સાથળ દુખતા હોય અને અહીંયા આ કાંડું દુખતું હોય પગનું. આ બધું વિદ્યાર્થીઓને ખૂબ સતાવતું હોય છે કે ભાઈ એનું શું કરવું, હજી દુખતું તો બંધ થયું નથી. તો એના માટે મિત્રો ઘણી બધી સિસ્ટમ છે. તમને કસરત જે કીધી છે એ કસરત, કે ભાઈ તમારે કાંડું દુખે છે આગળ પાછળ કરવાનું છે, કાંડું પછી ઘુમાવવાનું, આ બધું તમને કીધું છે. ઘૂંટણ ઘુમાવાના એ તમને કીધું છે. હવે તમને એક સિનપેન છે એ મોટી બાબત છે. આ સિનપેન માટે શું કરવું એ તમને સહેજ જણાવી દઉં. તો ચલો હવે આપણે જોઈશું કે સિનપેન છે એ કઈ રીતે આપણે મટાડી શકાય. હવે મિત્રો મુખ્ય સિનપેનની બાબત. આમ તો સિનપેન નહીં, તમને જ્યાં પણ શરીરમાં દુખાવો થતો હોય ને એ દુખાવાથી મેન બાબત, તમે ઘરે જાઓ છો, ઘરે ગ્રાઉન્ડ છોડીને ઘરે જાઓ, તમે કસરત કરી લીધી, દુખાવો નથી મટ્યો, ઘરે જાઓ છો, ઘરે સરસ મજાનું ગરમ પાણી કરી અને ગરમ પાણીએ તમારે નાહવાનું છે. મસ્ત મજાનું સહેજ ગરમ વધારે રાખીને નાહવાનું છે. એટલું બધું ગરમ નહીં કે પછી ફોલ્લા પડી જાય, શરીર ચામડી દાજી જાય. નોર્મલ શરીર છે
એને કરવા માટે નોર્મલ પાણીથી તમારે નાહવાનું. અને જે વિદ્યાર્થીને સિનપેન થતું હોય અથવા તો જ્યાં કાંઈ દુખાવો થતો હોય, બરાબર, તો એ જ પાણી તમારે એ દુખાવાને સહેજ ચોળી નાખવાનું. માનો કે તમને અહીંયા દુખાવો થાય છે, બરાબર, અહીંયા માનો કે તમને દુખાવો થાય છે, આ અંગૂઠો તમને દુખાવે છે અથવા તો આંગળો ગમે એ દુખે છે તમને, તો એને તમારે પાણી જે છે એ પાણીની અંદર રાખો અથવા તો ઉપર પાણી રેડો અને એને આવી રીતે ચોળી નાખવાનું. જ્યાં દુખાવો તમને થતો હોય ને ત્યાં આવી રીતે ગરમ પાણી ચોળવાનું છે. જે અંગૂઠો દુખે, માનો કે પછી અહીંયા ક્યાંય દુખતું હોય તો પાણીમાં તમે આખો પગ રાખો તો વાંધો નથી, અથવા તમે પાણી રેડો, પણ રેડીને પછી એને આજુબાજુમાં ચોળવાનું છે. આવી રીતે જ્યાં દુખાવો થતો હોય ત્યાં આજુબાજુમાં તમારે ચોળી દેવાનું છે. નહીંતર ફાયદો નથી કે ભાઈ ચાલો ગરમ પાણી કરી લીધું, ગરમ પાણી કરી અને આપણે અહીંયા સિનપેન કે અહીંયા પીંડી દુખે છે ને એની ઉપર પાણી રેડી દીધું ત્યારે તમે નોર્મલ થઈ જશો. પણ એવી રીતે નથી કરવાનું. એ તમારે પાણી રેડવાનું અથવા પાણીમાં પગ રાખો અને સિનપેન અહીંયા જ્યાં હોય તમારે અહીંયા ગઠ્ઠા જેવું તમને દેખાશે. સિનપેન એટલે જ થાય કે અહીંયા લોહી છે એ જામ થયું હોય એના કારણે. તો લોહી જે જામ થયું હોય એની ઉપર પાણી રેડવાનું ને એને આવી રીતે ઘસવાનું છે. અથવા તો જ્યાં પણ તમને દુખે છે ત્યાં પાણી રેડવાનું અને આવી રીતે તમારે એને સહેજ ઘસવાનું છે. 5 મિનિટ આવી રીતે કરશો ને એટલે દુખાવો તમને ખૂબ મોડો પડી જશે. કે સાહેબ હજી પણ સિનપેન ચાલુ મટ્યું નહીં. સિનપેન તો હજી થાય છે. આટલું કર્યું તમે, કીધી કસરત કરી, સિનપેન માટેની કસરત કરી, પછી પાણીથી ધોયું ગરમ પાણીથી, હજી સિનપેન મટ્યું નહીં. ચાલો હવે જે સિસ્ટમ છે એ છેલ્લી સિસ્ટમ છે અને આનથી સિનપેન તમારે મટવું જોઈએ અને મટવું જ જોઈએ, બરાબર. નોર્મલ તમે બેઠા હોય એ રીતે બેસી જવાનું. કોઈને બીજાને આપણે કંઈ કહેવાનું નથી કે ભાઈ આમ કરી દે કે આમ કરી દે. નોર્મલ બેઠા હોય. સિનપેન ક્યાં હોય તમે બધા જાણો છો કે સિનપેન હંમેશા આ પગની પીંડીમાં હોય, બરાબર. હાડકું જે આમ અંદર દુખતું હોય એવું લાગે, આ જે હાડકું આવે અંદર દુખતું હોય એવું લાગે, બરાબર. તો અહીંયા સિનપેન હંમેશા પગની પીંડી છે એ પગની પાછળ થાય. શું કરવાનું છે? નોર્મલ તેલ, બરાબર, આપણે જે માથામાં નાખવા માટે તેલ વાપરીએ છીએ એ તેલ અથવા તો કોપરેલ તેલ છે, ગમે તેલ લઈ લેવાનું. એક કપૂરની ગોટી લેવાની અને આવળ જે છે એ મળે તો ઠીક છે, નકર આ 2 વસ્તુ કાફી છે. એ 2 વસ્તુ લેવાનું, એને ગરમ કરી નાખવાનું. ગરમ કરીને પછી પહેલાં લગાવી દેવાનું. જો હું તમને બતાવું છું, આ તેલ આપણે સ્પેશિયલ લાવેલા છીએ. તેલ સહેજ લગાવી દીધું, બરાબર. પછી તમને જ્યાં દુખે છે, માનો કે અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, તો એની ઉપર જ તેલ આજુબાજુ બધે લગાવી દેવાનું. જ્યાં દુખતું હોય ત્યાં આજુબાજુ બધે તેલ લગાવી દેવાનું, બરાબર. ગરમ તેલ જ લગાવી દેવાનું. પછી એને ચોળવાનું છે. પણ ચોળવાની સિસ્ટમ છે કે અહીંયા તમને દુખે છે તો આવી રીતે આંગળા ભરાવા નથી માંડવાના, કે આવી રીતે અંગૂઠો ભરાવા નથી માંડવાનો. એનાથી વધશે. એની પ્રોપર છે આખો હાથ તમારે લેવાનો અથવા આખો અંગૂઠો. માનો કે તમને આટલો ભાગ અહીંયા દુખે છે તો આખા અંગૂઠાથી આવી રીતે ચોળવાનું છે. અને આજુબાજુ તમને થોડી વાર દુખશે, જેટલું દુખે એટલું સારું. વધારે દુખે તો એને આવી રીતે ચોળી દેવાનું. જ્યાં તમને દુખે છે આખી પીંડી જે દુખતી હોય તો આખી પીંડીને આવી રીતે આખો હાથ મારી દો. આખો હાથ આવી રીતે લઈ લો. આખી પીંડી જો દુખતી હોય તો આખો હાથ આવી રીતે. પછી એકવાર તમારે આમ ઊભું, પછી આડું. ઊભું પણ એને ચોળવાનું અને આડું પણ આવી રીતે ચોળવાનું. આવી રીતે 5-10 મિનિટ. જે તમારે અહીંયા જે ગઠ્ઠો લોહીનો તમને દેખાઈ જશે, તમે તેલ લગાડશો ને એટલે લોહીનો ગઠ્ઠો ક્યાં છે એ તમને દેખાશે. એ લોહીનો ગઠ્ઠો છે એ તમારે ઓગાળવો પડે. લોહી જામ થઈ ગયું એ તમે આવી રીતે કરો એટલે જામ થયેલું લોહી જે છે એ પાછું તમારે કેવું થઈ જાય, રૂટીન થઈ જાય. આ તમે ટ્રાય 2-3 દિવસ કરશો, સાંજ સવાર બંને ટાઈમ, એટલે આરામથી તમને સિનપેન મટી જાય. જો ભાઈ આમાં તમને દુખાવો થશે, ખૂબ દુખાવો થશે, પણ દુખાવા ઉપર જ તમારે ચોળવાનું છે. અને મેં કીધું એમ લગાવી દેવાથી કોઈ ફાયદો નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ શું કરે કે ભાઈ ટ્યુબ લઈ આવે સારી, મૂવનો સ્પ્રે લઈ આવે, પછી આવી રીતે મારી દે. સારો, એનાથી ફાયદો નથી ભાઈ. તમારે ટ્યુબ લાવો છો સારી ક્વોલિટીની ટ્યુબ તમે લગાવો, તેલ લાવો છો તેલ લગાવો ને એને તમારે દુખાવા ઉપર આવી રીતે ચોળવું પડે, બરાબર. આ તમારે સિનપેન. હવે પછી ભાઈ તો કે ભાઈ એના સિવાય આપણને આ કાંડું દુખે છે, આ જે છે એ ઘૂંટણ દુખતા નથી મટતા, તો એ જ સિસ્ટમ તમારે જ્યાં દુખતું છે એની આજુબાજુ બધે લગાવી દેવાનું અને આ તમારે
કાંડું છે એ આખું ચોળી દેવાનું. તમને 5 જ મિનિટની અંદર રાહત થઈ જશે. આ તમને ગોઠણ દુખતો હોય ઘૂંટણ, તો ઘૂંટણ ઉપર પણ તમારે આખો ઘૂંટણ છે એ તેલ જે છે અથવા તો તમે જે કાંઈ મલમ લાવ્યા હોય, તમે ટ્યુબ લાવ્યા હોય લગાવી અને સહેજ ઘસી દેવાનું બે હાથે આવી રીતે 2 બાજુ ઘસી દેવાનું, બધી બાજુ અને 2 હાથથી. તો ઘૂંટણનો દુખાવો પણ તમને આરામથી આ રીતે મટી જશે. મટાડવું છે આ ઘૂંટણનો કે કાંઈ પણ દુખાવો છે, જો આનાથી તમારે હળવો નથી પડતો અને સોજો આવે છે તો સમજી લેવાનું કે તમને ઇન્જરી છે. સોજો આવે તો જ, કારણ કે તમને કાંઈ છે ઇન્જરી થઈ જશે એટલે સોજો આવશે, નહીતર તમને સામાન્ય મળ હોય, સામાન્ય તમને દોડો છો એનો જે માર છે એ લાગ્યો હોય એટલે તમને દુખે, એનાથી તમારે મૂંઝાવાની જરૂર નથી. બસ આટલું બધું તમને કીધું, આટલું તમે કરો એટલે તમને કાંઈ પણ દુખાવો હશે એ દુખાવો તમને અવશ્ય મટી જશે. હવે એક વાત એ કરીએ મિત્રો કે દરેક વિદ્યાર્થીઓને એક પ્રશ્ન હોય છે કે સાહેબ છાતી જે છે એ છાતી થતી નથી. ઘણી બધી ફોજમાં જવાની પોતાની ઉત્સુકતા છે પણ છાતી થતી નથી. તો એના માટે 2-3 કસરત કહું છું. મસ્ત મજાની એક છાતી ફૂલાવાની જે સિસ્ટમ તમને કીધી, નોર્મલ ઊભા રહ્યો અને છાતીની અંદર જેટલી હવા ભરાય એટલી ભરો. 10, 15, 20 ટ્રાય દરરોજ કરતી રહેવાની. જેટલી ભરાય એટલી છાતીની અંદર હવા ભરવાની, રોકવાની, પછી જેટલું રોકાય એટલી રોકવાની, પછી છોડવાની, પાછી એની એજ. બરાબર? પ્રોપર તમને મેં હમણાં શીખવી દીધી છે. આનાથી તમારે છાતી ફૂલશે. બીજું કે આનો એક જ ઉપાય તમારે ડન કરવા પડે. બરાબર? આના ડન જ કરવા પડે. તમારે સીટઅપ જ કરવા પડે. સીટઅપ જેટલા થાય એટલા. બરાબર? આ સીટઅપ જે છે, છાતી જે છે તમારે તો જ તમારી મેન્ટેન થશે, છાતી તો જ વધશે. આ હાથ જે છે ને એ હાથ તમારે બંને જે આપણા ખભા છે ત્યાંથી વળે એ બંને સાઈડ જવા જોઈએ, આવી રીતે. બરાબર? અમુકને આવી રીતે જતા હોય છે તો જાય, વાંધો નહીં, પણ તમારે હંમેશા પુલઅપ્સ જ કરવા પડે. બરાબર? આવા તમે દરરોજ કદાચ તમારે અત્યારે 2-5 થાય, પછી 10 થાય, 15 થાય, 20 થાય, તો આ જે પુલઅપ્સ છે એ તમારે હંમેશા સીટઅપ, આ સીટઅપ જે છે આ સીટઅપ તમારે હંમેશા દરરોજ 10, 15, 20 જે કાંઈ તમારી કેપેસિટી છે એ પ્રમાણે કરશો એટલે છાતી જે છે એ તમારી ફૂલશે. બરાબર? બીજું એના માટે સિસ્ટમ છે. નોર્મલ જે છે એ ઊભું રહેવાનું અને હાથ છે એને આવી રીતે ઝાટકા મારવાના, આવી રીતે, એટલે છાતી જે છે તમારી ખુલશે. બરાબર? આ 3-4 જેવી સિસ્ટમ છાતી જે છે એ ફૂલાવા માટેની છે. હવે કે ભાઈ સાહેબ અમારે ઊંચાઈ નથી, તો તમારે છાતી ફૂલાવા માટે તમારે શું, તો કે સીટઅપ, અને ઊંચાઈ માટે તમારે ડન કે પુલઅપ્સ જેને તમે કહો છો એ પુલઅપ્સ કરવા પડે. દરરોજના 15 થી 20 જેવા પુલઅપ્સ કરો. અને જે ઊંચાઈ છે, છાતી તમારી કદાચ 1-8 મહિનાની અંદર તો બહુ થઈ ગયું, ઘણી બધી ફૂલી જાય, વજન તમારો મેન્ટેન થઈ જાય, પણ તમારી જે ઊંચાઈ છે એ તાત્કાલિક મેન્ટેન ન થાય. ઊંચાઈ માટે તમારે ઘણા બધા પ્રયત્નો કરવા પડે. અને દરરોજ તમે 15-20 જે પુલઅપ્સ કરતા હો ત્યારે તમારે ઊંચાઈ જે તમારી છે એ ધીરે ધીરે મેન્ટેન થશે. અને વધારે ઉંમર જાય, 25 વર્ષથી ઉપર જાય પછી કદાચ નો પણ થાય. એટલે ઊંચાઈ માટે સ્પેશિયલ તમારે શું કરવું પડે, તો કે પુલઅપ્સ કરવા પડે, ટીંગાઈને તમારે ડન કરવા પડે. બરાબર? હવે તમે બધું કરી લીધું, આખું ગ્રાઉન્ડ તમારું થઈ ગયું. ગ્રાઉન્ડ થઈ ગયા પછી તમારે ફ્રેશ થવાનું છે. તમારું શરીર એકદમ ફ્રેશ થઈ જશે, મસ્ત મજાનું ફ્રેશ થઈ જશે, તમને કોઈ જાતની તકલીફ પડશે નહીં. તો પહેલી ફ્રેશ થવાની રીત કે ભાઈ જો આવી રીતે ઊભા રહી જાઓ, નોર્મલ હાથ છે એને આવી રીતે આંગળા અંદર પોરવી દો અને પછી આમ વાદળ સાઈડ કરી નાખવાનો. વજન બધો તમારો હાથ ઉપર વહી જવો જોઈએ, જમીન ઉપર ને, એને પંજા ઉપર ચાલવાનું છે. તમારા સહેજેથી આખું શરીરમાંથી ક્યાંય વળવાનું નથી. આ જે તમારા ગોઠણ આવે ત્યાંથી વાળવાનું નથી, ક્યાંયથી શરીર કમરેથી વાળવાનું નહીં, સીધું રહેવાનું. અને જેટલું ટાઈટ થવાય ઉપર એટલું ટાઈટ થઈ અને પંજા ઉપર આવી રીતે પંજા ઉપર ચાલવાનું.
આવી રીતે હું તમને અંતર થોડું ઓછું રાખું છું. તમારે 20 મીટર જેવું અંતર રાખવાનું. 20 મીટર આવી રીતે તમારે જવાનું. મેં કીધેમ હજી સિસ્ટમ, હાથ તમારે ઉપરની સાઈડ હથેળીઓ, પંજા ઉપર ચાલવાનું ને શરીર આખું ઉપર ખેંચી લેવાનું. ઘૂંટણ વાળવાના નહીં. 20 મીટર જવાનું, 20 મીટર પાછું આવવાનું. એકદમ ફ્રેશ થઈ જશો તમે, શરીરથી તમને મજા આવી જશે. બરાબર. બીજું, કસરત બધી કરી લીધી, નોર્મલ ઊભું રહેવાનું. એક હાથે આ જે ઘૂંટણ છે એ ઘૂંટણ પકડવાનો, એક હાથે તમારો પંજો પકડવાનો અને જેટલું ખેંચાય એટલું ઉપર ખેંચવાનું. નોર્મલ પેન થવા માંડે, દુખાવો થવા માંડે એટલે મેકી દેવાનું. બીજો પગ, એક હાથ તમારા ઘૂંટણે, એક હાથ તમારે, બરાબર, જેટલું ખેંચાય એટલું ખેંચવું, મૂકી દેવાનું. આનાથી પણ તમારા પગ છે ને એકદમ મસ્ત ફ્રેશ થઈ જશે. હવે આખું શરીર ફ્રેશ કરવા માટેની એક બીજી કસરત, નોર્મલ આવી રીતે રહેવાનું. બરાબર, જે આપણે ડન કરતા હોય એ રીતે. પણ આ પાછળની જે એડી છે ને એ એડી અડાડી દેવાની. પાછળ એડી અડાડી દેવાની, આખો પંજો અડાડી દેવાનો. અને પછી સહેજે ઘૂંટણ છે વાળવાના નહીં, કમર કોઈ વસ્તુ નહીં, સ્ટ્રેટ રહેવાનું આવી રીતે. અને સહેજ પગ નજીક લાવવાના. પણ જે પાછળની આ જે એડી આવે, એડી તો અડાડી જ રાખવાની. એડીને તમારે ખેંચવાની છે. બરાબર, આખો પગ આવી રીતે ખેંચવાનો. જેટલું ખેંચાય એટલું. પછી નોર્મલ ઊભા રહી જાઓ, પાછું, પછી ઊભા થઈ જાઓ. બરાબર, આવી રીતે 2-3 ટ્રાય કરવાની. આખું શરીર તમારું બહુ પેન થશે. પણ જે કાંઈ તમને કમર દુખતી હશે, ઘૂંટણ દુખતા હશે, અહીંયા સીન પેન થઈ ગયું હશે, પછી અહીંયા આ કાંડા દુખતા હશે પગના, બધું તમને સારું થઈ જશે. તો આ રીતે મિત્રો તમે ફ્રેશ, છેલ્લે તમે બધી દોડી લો છો, કસરત કરી નાખો છો, છેલ્લે આ તમારે કસરત કરવાની છે. એટલે આખો દિવસ તમને મસ્ત મજાનું ફ્રેશ લાગશે. તો આ મિત્રો આપણે જોઈ આખા ગ્રાઉન્ડની સિસ્ટમ. ગ્રાઉન્ડ જે છે તમે શરૂ કરો ત્યારે કઈ કસરત કરવી, તમારે ગ્રાઉન્ડ પહેલાં તમને શ્વાસ ચડે એના માટેની કસરત, દુખાવા માટેની કસરત, દોડતા કઈ રીતે દોડવું, સ્ટેપ કઈ રીતે ખોલવા, પંજા ઉપર કઈ રીતે દોડવું, કયા તમને દુખાવા થશે, કેમ તમારે મટાડવા, સિનપેનની આખી છેલ્લે સિસ્ટમ આપણે જોઈ. આ સિવાય હવે મિત્રો જો તમને ના દુખાવો મટે કે ભાઈ ચાલો સોજો આવી ગયો છે ને હવે દુખાવો મટતો જ નથી, તો પછી તમારે ડૉક્ટર આગળ જવાની જરૂર પડે. બાકી અત્યાર સુધી ડૉક્ટર આગળ ક્યાંય જવાની જરૂર નથી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એવું કરતા હોય. શું કરતા હોય કે સહેજે દુખાવો થાય, ચાલો ડૉક્ટર આગળ દવા લઈ આવો, ગોળી લઈ આવો, સારું થઈ જશે. એનો પાવર હશે ત્યાં સુધી સારું રહેશે. તમારે આ દુખાવા જે છે એ આ બધું મેન્ટેન પ્રોપર તમારે તમારા મેળે જ કરવું પડે. તમારા મેળે જ કરવું પડે. બરાબર. તો બસ મિત્રો વધારે તો કંઈ કહેવું નથી. રાખીએ અહીંયા સુધી. જે કાંઈ તમને કહેવાનું હતું, જે કાંઈ મને ખ્યાલ છે, મારી આગળ જે કાંઈ અનુભવ છે એ અનુભવ છે એ તમને શેર કર્યો છે. જો તમને મિત્રો આ અનુભવ સારો લાગ્યો હોય, તમને ફાયદો થાય તો તમારા મિત્રોને પણ શેર કરજો. જે કાંઈ તૈયારી કરતા હોય એમને શેર કરજો. જો કે આપણે શેર કરવાનું બહુ કહેતા નથી કોઈને, કારણ કે લાઇક, શેર, સબસ્ક્રાઈબ તમે તમારી રીતે કરી જ દો છો, કારણ કે તમને મજા આવે છે, તમને ફાયદો થાય છે અને તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો છો. તો આવી જ રીતે મિત્રો સપોર્ટ કરતા રહેજો. બસ મિત્રો આવા જ આગલા લેક્ચર સાથે આપણે મળીશું, આગલા જ આવા વિડીયો સાથે મળીશું. અહીંયા સુધી આજે રાખીએ છીએ.